આજે 42 સમાજ પાટીદાર સેવા ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ દ્વારા કરણી હિન્દુ મંદિરના શુભ એવા છત્રછાયાની અંદર એક ગુરુ પૂર્ણિમાનો ઉત્સવના સુંદર એવા પ્રસંગની અંદર ઉપસ્થિત થયેલ દરેક વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, બડે ભાગ્યમાં નુસતનું પાવા સુરદુર્લભ સદ ગ્રંથ હી ગાવા. મેં તમે દરેક વ્યક્તિઓએ ખૂબ જ જ્યારે પુણ્યનો ઉદય થતો હોય ત્યારે સાહેબ મને તમને ભગવાને માણસનો દેહ આપ્યો છે, માણસનું શરીર આપ્યું છે. અને એ શરીર કઈ એમ નથી મળ્યું. આપણા ગ્રંથો એમ કહે છે કે 84 લાખ પ્રકારોની અંદર એ જીવાત્મા ભટકતો 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 એ માના ઉદરમાં જઈને વાસ કરતો હોય છે. અને સાહેબ આવો જ્યારે મનખા દેહ મળ્યો હોય અને આપણે એ દેહને જો સુંદર ન કરીએ, પવિત્ર ન કરીએ તો બાપ આ જીવવાનો કોઈ અધિકાર નથી. હું તો મારા ગામડામાં દરેકને કહું છું કે તમે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ બહુ મોટું મહત્વનું યાદ રાખે છે. ઘણા લોકો તમે જોવા જાઓ 80-90 વર્ષ સુધી જીવતા પણ આડા જ આવે, ખરા ટાઈમમાં આડા જ આવે, સીધા તો હાલે જ નહીં. એટલે ભગવાને છે ને માણસને કેવો બનાવ્યો છે? ઊભો બનાવ્યો છે. તો ખરા ટાઈમમાં હાલે કેવો આડો, અને ઢોરને બનાવ્યું છે આડું તો ચાલે છે કેવું? સીધું. એટલે છે ને આ કાળા માથાના માનવીનો ઠાકરે પણ વિશ્વાસ નથી કરતા. આપણો ટિકિટ ફાટે ને પાસપોર્ટ તૈયાર જ રાખે કે ચાલો ભાઈ ભાગવાથી. કારણ કે અહીંયા રહેવા છતાંય પણ સાહેબ જો હરખા નથી હાલતા, ખરા ટાઈમની અંદર આડાવડા હાલે તો ઉપર પછી કેવા હાલે હે? એટલે હું દરેક ગામડામાં કહું છું સાહેબ દુનિયામાં શું લઈ જવાનું છે? ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જવાના છે. કેમ? એકલા જે આવ્યા મનવા, એકલા જવાના, હે સાથી વિના, હે સંગી વિના, એકલા જવાના, એકલા હે જવાના, એકલા જવાના. હું તમે સાહેબ આ ધરતી પર એકલા આવ્યા હતા ને એકલા જવાના છો. કોઈ કોઈની સાથે આ ધરતી પર જતું નથી ને આવતું પણ નથી. એક દિવસ ભાગવતની અંદર ઉદ્ધવજી મહારાજ ભગવાન કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, મેં વાત સાંભળી છે કે તમે હવે આ ધરતી પર લીલા તમામ સંકળીને પોતાના ધામમાં જવાનો છો, તો મને પણ તમે લઈ જાઓ ને. એ સમયે સાહેબ ભગવાન કૃષ્ણે ભાગવતમાં કહ્યું છે કે ઉદ્ધવ, જન્મ ભલે આપણે બંને એક સાથે થયો હોય પણ ટાઈમ પૂરો થાય એટલે વારા ફરતી વારો આ ધરતી પરથી મારે તમારે જવું જ પડતું હોય છે. એટલે સાહેબ જીવનની અંદર એટલું યાદ રાખજો કે ભગવાને જ્યારે મને તમને બડે ભાગ્યમાં નુસતનો પાવા સુરદુર્લભ સદ ગ્રંથ હી ગાવા. મેં તમે દરેક વ્યક્તિએ ખૂબ જ પુણ્યનો ઉદય કર્યો હોય ત્યારે માણસનો આજે દેહ પ્રભુએ આપેલો છે. એને સાહેબ વેડફી નો નાખતા. હા, બાકી આપણા ગ્રંથોમાં તો કેટલા પ્રકારની યોનિઓ બતાવી છે. ઊંડ પાડાને આંખલા હરી ભજને તેના ડાકલા. જો એવા જન્મ મળે તો ભૂખા નીકળે કે ન નીકળે? મને એક વ્યક્તિએ સાહેબ વાત કરી હતી કે બાપજી માણસ મરી જાય તો માણસ થાય ખરો કે? આવો મને ક્વેશ્ચન્સ કરેલો એક વ્યક્તિ. હા ભેગો ભાઈ કેમ નહીં? માણસ મરે તો માણસ થાય કે થોડો પાડો થવાનો છે? એ કઈ થોડો ગધેડો થવાનો છે? મને કે તો તમે મને આ વાત ખબર ન પડી સાહિત્ય રીતના મને કહો. મેં કહ્યું ભાઈ તું ખેતરમાં ઘઉં આવે તો શું કે? ઘઉં જ ઉગે. બાજરો આવે તો બાજરો જ ઉગે. ચોખા આવે તો ચોખા. જેવું તું વાવીશ એવું ઉગશે.
એ માણસ હોય તો સાહેબ એ માણસ થાય, બાકી માણસનો પેટ મળ્યો હોય જો ગધેડા જેવું જીવન જીવતો હોય ને સાહેબ, તે મરી ગયા પછી માણસ એક ગધેડો થાય. માણસનો પેટ મળ્યો હોય પાડા જેવું જીવન જીવતો હોય તો સાહેબ એ મરી ગયા પછી પાડો થાય, માણસ ન થાય. એટલે આપણે પોતે ફીલ્ડ કરવાનું કે આપણે કેવું જીવન જીવી રહ્યા છીએ, આપણે પોતે ફીલ્ડ કરવાનું. ભલે તમે સમયની દ્રષ્ટિએ ગમે તેમ હાલતા હોય પણ સાહેબ જગતનો બાપ તો મને તમને જોવે છે ને. આજે મારી વાત કરો, મેં 25 વર્ષથી સાધુનો ભેગ પહેર્યો છે સાયલા મંદિરની અંદર. ભલે જો મારી નીતિ ખોટી હોય, મારું ધર્મનું ધોરણ જો ખોટું હોય તો મારો ઠાકર જોવે છે કે નથી જોતો મને? આજે આવો સરસ, આજે આ ભેગ કોણ છે? મારો પોતાનો થોડો છે ભેગ. હું મારા ઘરે આવો તો તમે આ સ્થાન પર મને બેસાડો. આ ભેગ છે સાહેબ લાલજી મહારાજનો ભેગ છે. આ પાઘડી સાહેબ લાલજી મહારાજની છે. આ તિલક લાલજી મહારાજનું છે. આ કંઠી પણ એ લાલજી મહારાજની છે સાહેબ. અને ભેખની અંદર કોણ છુપાયેલો છે? ભગવાન છુપાયેલો છે. એટલે તમે જોવા જાઓ, કોઈ દ્રષ્ટાંત નથી આવતો. અમેરિકાની જ વાત કરું સાહેબ, કોઈ દ્રષ્ટાંત નથી આવતો. હજુ લાલજી મહારાજ મનથી તમે એમ સમજતા કે અહીં નથી, અહીં પોતે પણ બિરાજમાન છે, ભક્તોના હૃદયમાં છે, નથી એમ નહીં. એનો પ્રત્યક્ષ તમને દાખલો કહું કે જ્યારે મને વિઝા મળ્યા અને હું અમેરિકાના એરપોર્ટ ઉપર જ્યારે ઉતર્યો ને તો પાદરા તાલુકાનું કરખડી ગામ છે. એ કરખડી ગામની એક બાઈ બેન મારી સાથે, રાજુભાઈ અને બધા સુરેશભાઈ ને પણ પ્રભુદાસભાઈ બધા મારી સાથે આવેલા. તમે જો કરખડી ગામની બાઈને હું એરપોર્ટ ઉપર ઉતર્યો હતો અને એ બાઈને ત્યાં ખબર પડી કે લાલજી મહારાજ અમેરિકામાં આવી ગયા છે, મને ખબર નહીં. અને એ બાઈને એટલા બધા દર્શન કરવાની તાળી લેલી કે નહીં લાલજી મહારાજ આવી ગયા, લાલજી મહારાજ આવી ગયા. એ બાઈ ડોક્ટરે કહ્યું કે ભાઈ આ બેનને ઘરે લઈ જાઓ, જેટલી સેવા થાય એટલી કરજો, બાકી હવે કાંઈ સુધારો થાય એવો છે નહીં. પછી ઘરે લાવ્યા, 15 દિવસ ત્યાં જીવ જતો નથી. એના મનની અંદર લાલજી મહારાજની ગ્રંથિ દોડતી હતી. અને એના મિસ્ટર યાની કે નગીનભાઈ પોતે કરખડી હાઈસ્કૂલના પોતે શિક્ષક તરીકે ગયેલા હતા. એમને બધે કોન્ટેક્ટ કરીને મારો નંબર ગોત્યો. ત્યારે અમે રાજુભાઈ અને પ્રભુદાસભાઈ પધરામણી કરતા હતા. તાત્કાલિક પર મારી પર ફોન આવ્યો અને કહ્યું કે બાપજી તમે બધા પ્રોગ્રામ કેન્સલ કરીને તમે મારા ઘરે આવો, મારી પત્ની લાસ્ટ સ્ટેજ ઉપર છે અને લાલજી મહારાજ દર્શન બહુ કરવા છે. તમે આવ્યા ત્યારથી એને રટણ આખો રાત ને દિવસ ચાલુ રહે છે. મેં બેને કહ્યું કે ભાઈ બધા પ્રોગ્રામ કેન્સલ કરો, ચાલો આપણે પેલા એ બેનને મળી આવીએ. સાહેબ 3:30 થી 4 કલાકનું ડ્રાઇવિંગ હતું, બીજા બધા પ્રોગ્રામ મેં કેન્સલ કરીને હું બેનને મળવા ગયો. અને સાહેબ એ બેન મળીને એટલી ખુશ થઈ કે એના આંખમાંથી દળદળ આંસુ વહેઈ ગયા. અને તમે જોવા જાઓ, જ્યારે એ બેનને મેં ચાલો કર્યો અને એ બેને પોતે સ્વીકાર કે મારી ઘરે લાલ બાપુ આવી ગયો છે. અને પછી મને કે થોડી પ્રસાદી લો, મેં ફ્રૂટ લીધું અને અડધો કલાક પછી હું બેઠો. પછી મેં ભગવાનને પ્રાર્થના કરી કે આ બેનને જલ્દી બને એમ તમે ધામો લઈ લો. સાહેબ 2 દિવસની અંદર સમાચાર મારી પાસે એવા આવ્યા કે એના મિસ્ટરે મને ફોન કર્યો કે મારી પત્ની આજે ધામમાં જતી રહી. ત્યાં સુધી સાહેબ એનો જીવ જતો નહોતો. એટલે એમ ન સમજતો કે લાલજી મહારાજ પોતે આપણા અમેરિકામાં તમારા હૃદયમાં તો છે જ, કાંઈ ગોતવા જવું નથી પડતું. ગુરુને કાંઈ ગોતવા ન જવાય, દીવો લઈ કે લાય ગુરુ ગોતી આવો. સાચા સદગુરુ જો તમને પ્રાપ્ત કરવા હોય તો જીવનમાં સાહેબ એટલું યાદ રાખો, મારી તમારી પાસે 5 પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ, એટલું યાદ રાખજો. સાચા સદગુરુ જો તમારે કેળવવા હોય તો 5 પ્રકારની શુદ્ધિ મારી તમારી પાસે હોવી જોઈએ. અને એ 5 પ્રકારની શુદ્ધિ કઈ કે પ્રથમ શુદ્ધિ છે માતૃ શુદ્ધિ, તમારી માતા પવિત્ર હોવી જોઈએ. પછી એ માં બીડી ફૂંકાડે, પછી છોકરો હું દારૂ પીવે ને એ માં આગી પાછી કરતી હોય કોકની નિંદા સ્તુતિ, તો દીકરો શું કરે? એવો જ કરે ને. એટલે સાહેબ જો સારા સંતાનને તમારે જન્મ આપવો હોય તો તમારી માતૃ શુદ્ધિ પૂર્ણ પવિત્ર હોવી જોઈએ સાહેબ. આજે તમે જો લાલજી મહારાજના માતા વીરુબાઈ એટલા પવિત્ર આત્મા હતા કે એના જીવનમાં એક જ થયું કે બસ મારે સાધુની સેવા કરવી છે, બીજું કાંઈ નહીં. સાહેબ સિંધાવદર ગામની અંદર વીરબા માતાના આંગણની અંદર કોઈ પણ સાધુડો આવે ને ક્યારે ભૂખ્યો ન જાય, ક્યારે પણ નહીં. અને એ મૈયા સ્વયં સંતોને પૂછે કે બોલો બાપજી તમારે શું ખાવું છે?
અને સંત કે મૈયા આજે મારે લાડુ ખાવો છે, કોઈ સંત કે મારે દૂધપાક કેવો પીવો છે, તો સાહેબ એ મૈયા છે ને પોતાના હાથથી સંતોને મનગમતી વસ્તુ બનાવીને પોતે જમાડતી હતી. અને સંત જ્યારે જમે ત્યારે એ મૈયા બે હાથ જોડીને ઊભી હોય ને છેલ્લે કે બાબુ સરસ આશીર્વાદ આપો, સરસ જ્ઞાન આપો. ત્યારે સંત કે છે માં કોઈ જ્ઞાન તો મારી પાસે છે નહીં, પણ ભગવાનનું નામ મોટું જ્ઞાન છે. બસ શ્રી રામ જય રામ 5 વાર બોલ, મોટા મોટું તને આશીર્વાદ મળી ગયો. સાહેબ આવી રીતના આ મૈયા સંતોની એટલી બધી સેવા કરે. એક દિવસ ઠાકરને થઈ પ્રેરણા કે આ વીરબા માતા જો સાધુની આટલી બધી સેવા કરતી હોય ને સાહેબ એને ત્યાં દીકરો ન હોય તો નકામું કહેવાય ને. કે સાહેબ સાક્ષાત જગતનો નાથ ઠાકર સાધુનો ભેખ લઈને સિંધાવદર ગામની અંદર વીરબા માતાના ઘરે આવે છે અને કે મૈયા ભિક્ષાન દહી. ત્યારે વીરબા માતા કે છે બોલો બાપુ શું લેશું આપ, શું લેશું? ત્યારે સંત ભગવાન કહે છે માં આજે તને જે સારું લાગે તું બનાવ ને મને જમાડ, ઠાકર તારી ઈચ્છા પૂરી કરશે. કારણ કે એ સંતના લલાટની અંદર તેજ મારતું હતું સાહેબ, એક ચેતના શક્તિ હતી. અને આ માને એમ થયું કે આ સંત મારી મનોકામના પૂર્ણ કરશે. સાહેબ એ વીરબા માતાએ પોતાની જ્યારે મનગમતી વસ્તુ બનાવીને જ્યારે સાધુને જમાડે છે ને ભગવાનને, ત્યારે એ ભગવાન એક બટકું મોઢા મૂક્યું, 2 બટકું મોઢા મૂક્યું, જમતા જમતા કે છે માં તારે ત્યાં કેટલા દીકરાઓ છે બતાવો તો ખરી. અને એ સમય વીરબા માતા કહે છે કે ભગવાન ઠાકર ભગવાને સંપત્તિ મને બહુ આપી દીધેલી છે, પણ સંપત્તિનો કોઈ વારસદાર નથી આપ્યો, ખોડો ખોદનાર કોઈ વ્યક્તિ નથી આપ્યો. ત્યારે ઓલો સંત ભગવાન જમતા જમતા કહે છે કે જા માં આ સાધુડાના તને આશીર્વાદ છે, જા કે આજથી 9 મહિના ફીટ ગણજે, તારે ત્યાં સુંદર એક લાલાનો જન્મ થશે. અને એ લાલો કઈ જીવો ત્યો નહીં હોય, વિશ્વની અંદર ડંકો વાગશે ને કહેવાશે કે લાલ ડંકા વાગ્યા તમારા દેશમાં રહે. અને સાહેબ એ સંત ભગવાને જ્યારે આશીર્વાદ આપ્યા અને મૈયાને એવા સરસ સુખોનો સારા થવા લાગ્યા. ફીટ 9 મહિને ચૈત્ર સુદ 9 ના દિવસે અભિજીત નક્ષત્રની અંદર મહાપુરુષ લાલજી મહારાજનું પ્રાગટ્ય સિંધાવદર ગામની અંદર ત્યાં થઈ ગયું. અને એ માણા કુખની અંદર જ્યાં લાલજી મહારાજ યાની કે લાલો પોતે રમતા હતા, રમતા રમતાની દ્રષ્ટિ જ્યાં લીમડા ઉપર પડીને સાહેબ હજુ તમે જો સિંધાવદર ગામમાં એ લીમડો હજી મીઠો છે. બાકી આયુર્વેદની દ્રષ્ટિએ એ લીમડો કયો હોય, કડવો હોય, પણ સાહેબ એ લીમડો હજી મીઠો છે. પણ ક્યારે કે એની માં પવિત્ર છે ત્યારે. એટલે બને ત્યાં સુધીને કોઈની બહુ નિંદાઓ નહીં કરી. જેહી વિધિ રાખે રામ તાહે વિધિ રહીએ. જે સ્થિતિમાં ભગવાન મને તમને રાખે ને સાહેબ એ સંતોષ કે નિંદા છે ને એક પ્રકારનું નરક કહેવાય. આપણે શું લે કોઈ નિંદા કરવી જોઈએ? એના નસીબનો રોટલો ખાય છે, એના પ્રાર્થનો રોટલો ખાય છે, આપણે શું નિંદા કરવી જોઈએ? પણ પ્રકૃતિ સ્વભાવ આજે માણસનો બદલાતો નથી. ઘણા એમ કહે છે કે પ્રકૃતિ બદલાય નહીં, પ્રાણ પ્રકૃતિ. સાહેબ કેમ ન બદલાય? ઘણા એમ કહે છે કે વડ એવા ટેટર બાપ એવા કહે છે કે નથી કહેતા? આ વાક્ય સાચું તમને લાગે છે ખરું? હું એમ કહું વડ એવા બેટા બાપ એવા બેટા હોય તો સાહેબ એ વાક્ય સાચું લાગે? જો બાપ એવા જ બેટા હોય તો સાહેબ હિરણ્ય કશ્યપના ઘરે પેલા જન્મ લે જ નહીં. પ્રહલાદ જન્મ લે ખરો? અને એ પ્રહલાદે જન્મ લીધો તો તમે જોજો આખા કુંડને તાળ્યું કે ન તાળ્યું? અને ઘણા એમ પ્રકૃતિ સ્વભાવ બદલાય નહીં સાહેબ. કેમ ન બદલાય? એક વાલ્ય લૂંટાર જો મહર્ષિ વાલ્મીકી બની જતો હોય તો સાહેબ આપણે બદલું તો બધું બદલી શકાય, પણ એની પાછળ મારા તમારી અંદર સંતની કૃપા હોવી જરૂરી છે. વાલ્યા લૂંટાર અને નારદની મહારાજની કૃપાથી ત્યારે સાહેબ એ મહર્ષિ વાલ્મીકી બની ગયા. એટલે જીવનની અંદર બની ત્યાં સુધીને કોઈ સંતની ક્યાંય નિંદા નહીં કરવી, એટલું યાદ રાખો. તો તમને હું એક પ્રશ્ન કરું, તમને પણ એમ થાય કે સંત કોને કહેવા? અત્યારે ઘણા સાધુઓ ગામડે ફરે, જ્યાં કેટલા તો ઘરથી કંટાળી ગયેલા હોય અને 2-5 ગામ છોડી અલખ નિરંજન જા બચ્ચા તેરા કલ્યાણ હો જાયેગા. હવે એને એના ઘરનું જો કલ્યાણ ન કર્યું હોય એ મારું તમારું શું કલ્યાણ કરવાનું છે સાહેબ? તો પ્રશ્ન સંત કોને કહેવા? ત્યારે બ્રહ્મા સ્વયં મહારાજ પોતે કહે છે શું કે બ્રહ્માનંદ संतन की सोबती ब्रह्मानंद
संतन की सोबत मिलत है प्रगट मुरारी कन्हैया संत परम हितकारी संत परम हितकारी जगत में संत परम हितकारी। साहेब जे पारकाનું હિત કરતો હોય, જેના સંગમાં જોવાથી શાંતિ મળતી હોય, એનું નામ સંત કહેવાય છે, એનું નામ મહાત્મા કહેવાય, એનું નામ જોગી કહેવાય। એટલે તમે જો સંતને ક્યારે નિંદા સ્તુતિ કરવી જ નહીં। બાકી આ તો સાહેબ સમાજ છે, આ સમાજ ધારે ને તો આ માણસને સ્ટેજ ઉપર પણ બેસાડી દે અને આ સમાજ ધારે તો એમ કે બાપા તમે નીચે બેસી જાઓ, તમારું આ સ્થાન નથી ગયા હવે। એટલે એક દિવસ એવું થયું કે જ્યારે સદગુરુદાસજી મહારાજ નદીના કાંઠે સંધ્યા પાઠ પૂજા કરતા હતા, ત્યારે એના જ ગામની એક દીકરીને ખરાબ કર્મ થઈ ગયું, પેટમાં બાળક રહી ગયો। આ દીકરી પોતે વિચાર કરે છે કે મારા પેટમાં બાળક છે અને આ સમાજ જો મને પૂછશે કે આ દીકરીનો બાપ કોણ છે, શું જવાબ આપીશ? તો દીકરી નથી કે એની કરતા મરી જવું સારું। સાહેબ દીકરી જ્યાં કુવા પડવા જતી હતી, ઓલા સંત મૂળદાસજી મહારાજ અધૂરી સંધ્યા પડતી મૂકીને દીકરીનો પગલે તો હાથ અને કહે છે બેટા કેમ તું કુવા પડવા જાય છે, શું કારણ છે બતાવો? ત્યારે દીકરી કહે છે કે બાપુ મારા પેટમાં બાળક છે, યંગ બ્લડની અંદર મારાથી મોટા મોટો પાપ થઈ ગયું છે, કદાચ 9 મહિના પછી આ સમાજ મને પૂછે તો દીકરાનો બાપ કોણ છે, શું જવાબ આપીશ? ત્યારે સાહેબ એ સંત મૂળદાસજી મહારાજે કહેલું જાઓ એને તો મારું નામ આપી દેજે, સંત મૂળદાસજી મહારાજનો બાળક છે। ઓલી દીકરી કહે છે કે બાપુ તમારું નામ આપીશ તો આ સમાજ તમને ગુરુ તરીકે માને છે, આ સમાજ તમને તરછોડી દેશે। ત્યારે સંત મૂળદાસજી મહારાજ કહે છે કે બેન મને એની કોઈ પરવા નથી, મારો ઠાકર તો જાણે છે મેં કોઈ પાપ નથી કર્યું। આ દીકરી ઘરે આવી 9 મહિના પછી બાળકનો જન્મ થયો અને સમાજે પૂછ્યું કે બેટા બતાવો આ દીકરીનો બાપ કોણ છે, બતાવો। ત્યારે સાહેબ એ દીકરીના મુખમાંથી શબ્દ નીકળી ગયો કે જાઓ સંત મૂળદાસજી મહારાજ છે। અને સાહેબ જે સંત મૂળદાસજી મહારાજ જ્યારે નામ સાંભળ્યું ને, જે પબ્લિક ગુલાબનો હાર પહેરાવતી હતી એની બદલે જોડાનો હાર પહેરાયો અને ઊંડા મસ્તકે ગધેડા ઉપર ટકો કરાવીને પથ્થરો એવા મારે, કોઈ માથે મારે, કોઈ હાથે મારે, છાતી મારે, પગે મારે અને સંત મૂળદાસજી મહારાજને લોહી લુહાણ કરી નાખ્યા। સંત મૂળદાસજી મહારાજ ગધેડા ઉપર આંખમાંથી દળ આંસુ વહ્યા જાય અને પબ્લિકને કહે છે હે પ્રજાજનો મેં કોઈ પાપ નથી કર્યું, કોઈનો અપરાધ નથી કર્યો, તે છતાંય સાહેબ સંત મૂળદાસ મહારાજનો કોઈ શબ્દ કોઈ પબ્લિક સાંભળતી નથી, કોઈ નહીં। ત્યારે એક સંતની આંખમાંથી આંસુ આવી જોયું બાપુ બહુ તમે જ્ઞાન પીરસતા, આ જ્ઞાન પછી આ લોકોને? ત્યારે સંત મૂળદાસજી મહારાજ કહે છે મારા ઠાકરને તો ખબર છે ને, મહિનો રોકાણા સાહેબ કોઈ કરતા કોઈ દર્શન કરવાનું આવે ને કે લાવ દ્વારકાના દર્શન કરી આવ, દ્વારકાધીશના। અને દ્વારકાધીશ જ્યારે જતા હતા ને દર્શન કરવા, ત્યાં વચ્ચે જામનગર આવે છે। જામનગરના જામ સાહેબે પણ સંત મૂળદાસજી મહારાજ પાસે કંઠી બાંધેલી, એને ખબર પડી ગઈ કે મારા ગુરુએ ખરાબ કૃત્ય કર્યું છે, સાહેબ તરત કંઠી પણ તોડી નાખી। હા, તરત કંઠી તોડી નાખી ને નવી કંઠી બાંધી લીધી। પણ સંત મૂળદાસજી મહારાજને ખબર નથી કે આને મારી કંઠી તોડી છે। એને થયું કે લાવ મારા શિષ્યની ખબર લેતો જાઓ અને જામનગર ઉતર્યા, મોટા મંદિરે જઈને કહ્યું મહેલમાં કે ભાઈ તમારા મહારાજને કહો કે સંત મૂળદાસજી મહારાજ આવ્યા છે। ત્યારે પ્રધાન કહે છે કે બાપુ અમારા રાજા મહારાજ તો મોટા મંદિરે રોજ સત્સંગ સાંભળવા જાય છે, ત્યાં જાઓ તમે। કેમ કે એને નવા ગુરુ ધારણ કર્યા ત્યારે સાહેબ સંત મૂળદાસજી મહારાજ ખૂબ રડ્યા કે પ્રજાનો ઈશ્વર રાજા મને સમજી ન શક્યો। ભલે એને મારી કંઠી તોડી પણ એના માથા ઉપર તો પહેલો હાથ મારો પડ્યો છે ને। અને સાહેબ એ મોટા મંદિરે ગયા અને પ્રધાને કહ્યું પ્રધાન તમારા મહારાજને જઈને કહો કે પાપી મૂળદાસ આવ્યો છે। સંત મૂળદાસ શબ્દ નથી વાપરતા, પાપી મૂળદાસ। અને જ્યારે પ્રધાને અંદર જઈને કહ્યું મહારાજ તમારી જય હો, શું છે બોલ? કે સંત મૂળદાસજી મહારાજ પધાર્યા છે। ઓહો બોલાવી લાવ જલ્દી। પણ જ્યાં સંત મૂળદાસજી મહારાજ ઉભા હતા ને ત્યાં એક કચરાના ડબ્બાની અંદર એક બિલાડી મરેલી હતી।
સાહેબ એ બિલાડીનું પૂંછડું પકડીને અંદર ગયા અને અંદર જે નામ કરીને ઘા કર્યો અને કહ્યું, મહારાજ આ બિલાડી અત્યારે મરી ગઈ છે અને એના બચ્ચા દૂધ મળે તરસી રહ્યા છે. જો તમારા આ નવા ગુરુમાં એવી શક્તિ ને તાકાત હોય તો સાહેબ આ બિલાડી સજીવન કરી બતાવે. ત્યારે જામ સાહેબ કહે છે કે મહારાજ મરેલો માણસ સજીવન થતો જ નથી, નવા ગુરુ કે ન થાય. ત્યારે સંત મૂળદાસ મહારાજ કહે છે, મહારાજ જીવનમાં મેં કોઈ ખરાબ પાપ ન કર્યું હોય તો લાવો ઠાકોરજીનું પાણી, હું મારા ભજનના મંત્રના પ્રતાપે આ બિલાડી સજીવન કરી બતાવું. અને સાહેબ જ્યાં ઠાકરનું પાણી આપ્યું ને અને સંત મૂળદાસ મહારાજે ભગવાનને પુકાર કર્યો, હે ઠાકર આજે તારા સંતની લાશ થઈ રહી છે, જો તારા સંતની લાશ જશે તો આજ પછી તારા સાધુને કોઈ આ જગતમાં માનશે નહીં ને લાજ જશે મારી તો તું છે ગુનેગાર. કૃષ્ણ કનૈયા બાપ. ત્યારે એ સંત મૂળદાસ મહારાજ જયારે આવું ભજન કર્યું ને ભજનની તમામ શક્તિ બિલાડીને આપી દીધી. અને એ બિલાડી એ ધીમે જ્યારે પાણી પીધું ને સાહેબ 2 મિનિટમાં એ બિલાડી સજીવન થઈ પોતાના બચ્ચાને દૂધ પીવડાવવા લાગી. અને તરત થોડા જામ સાહેબને ખબર પડી ગઈ કે અસલ ગુરુ તો મારા સંત મૂળદાસ મહારાજ છે. તરત એને કંઠી તોડી નાખી નવી ને જૂની હતી કંઠી ધારણ કરી દી. એમ સાહેબ આ તો સમાજ છે, ક્યારે કંઠીઓ તોડે ક્યારે બાંધે શું નક્કી કહેવાય. બાકી મને બાપ બધાને ખબર છે કે આજે 42 સમાજ કડવા પાટીદારની તમામ કંઠી લાજે મારાથી જ હોવી જોઈએ. તમારા વડવા સાહેબ આ મૂર્ખાઓ નહોતા કે જેને સદગુરુ લાજે મહારાજ જેવા આજે સદગુરુ ધારણ કરેલા હતા. આ તો બસ અહીંયા આવ્યા ને એટલે કંઠી તોડી નાખવાની આપણે. કાલે બાપે બદલી નાખશે, માએ બદલી નાખશે બધું. સાહેબ જ્યાં મા બાપ એક એમ સદગુરુ એક જ હોવા જેટલું યાદ રાખવું તમારે. અને કુળદેવી પણ આપણે એક જ હોવી જોઈએ. ક્યારે બદલાય નહીં. એ લુગરો માણસ સંસારમાં કેવા જગતની અંદર ઠાકરેની પર વિશ્વાસ ન કરે. એટલે કહેવાનો મારો મતલબ એક જ છે કે સંતના નહીં મળતા એના મૂળ ચૂકવવા પડતા, સંતને સંતના નહીં મળતા. બાપ જગતમાં આજે આવા મને તમને સદગુરુ લાલજી મહારાજ જેવા મળ્યા હોય તો ક્યારે મળ્યા હશે કે એની ભક્તિ સારી હશે સાહેબ, એનું ભજન સારું હશે કે જેના ભજનથી તમે જોવા જાઓ આજે સાયલા મંદિરમાં સાક્ષાત નારાયણ બેઠેલો છે, શેષ નારાયણ. કોઈ સામાન્ય કોઈ મૂર્તિ નથી સાહેબ. ગુજરાતમાં 2 મહાન ભક્તો થઈ ગયા. એક તો ડાકોરની અંદર બોડાનો થઈ ગયો કે જેની ભક્તિ ભાડી દ્વારકાધીશ આજે ત્યાં સાક્ષાત બિરાજમાન છે. અને બીજો ભગત આપણે સાયલામાં લાલજી મહારાજ થઈ ગયા કે જેની ભક્તિ ભાડી આજે દીવ બંદરથી વગર કોડે રથ હાલીને શેષા ભગવાન આજે સાક્ષાત સાયલા મંદિરમાં બિરાજમાન છે સાહેબ. કોઈ સામાન્ય ભગત હતા. મારે તમારે સાહેબ ગર્વ લેવું જોઈએ આજે કે અમારા સદગુરુ તો આવા સંત હતા કે જેને ભગવાને વચને બાંધેલા. વિચાર કરો સાહેબ, આજે આપણે બૈરાને વચન નહીં બાંધી શકતા એટલે તો ભગવાનને વચને બાંધ્યા. અહીંયા તો ડબલ્યુ ખરાબ કેમ? પુરુષને પોતાની પત્ની પર સાહેબ વિશ્વાસ નથી ને પત્નીને પોતાના પુરુષ ઉપર વિશ્વાસ નથી સાહેબ. તો લાલ બાપુ તમે જો આ જગતનો નાથને તો બાંધતો હોય તો સાહેબ એની પાસે કેવી શક્તિ હશે, કેવી તાકાત હશે એની પાસે. આજે ભગવાને કહ્યું કે તમારે સાયલા છોડીને જવા નથી, તો જ હું તમારી પ્રતિષ્ઠા કર, બાકી નહીં કરું. અને ભગવાન એનો ઇતિહાસ બહુ લાંબો છે. ભગવાન જો બંધાઈ જતો હોય તો સાહેબ આપણે બધાએ ગૌરવ લેવું છે કે એવા સદગુરુ મહારાજ તમારા આજે સાચક ગુરુ છે બાપ, કે જેને આજે નારાયણને સાક્ષાત ત્યાં સ્થાપિત કરેલો છે. એટલે કહેવાનો મારો મતલબ કે સાચા સદગુરુ મેળવવા માટે પ્રથમ શુદ્ધિ માતૃ શુદ્ધિ તમારી હોવી જોઈએ, માતા પવિત્ર હોવી જોઈએ. ત્યાર પછી બીજી શુદ્ધિ કઈ? પિતૃ શુદ્ધિ, પોતાનો બાપ પણ પવિત્ર હોવો જોઈએ. હા, પછી મહારાજ જેવો દારૂ પીને આવે સાહેબ એ સારું લાગે આપણા માટે? ઘરની અંદર તમે જોવા જાઓ, હું તો આ ઘણા ગામડામાં ફરું છું ને અમેરિકાની અંદર, હું અમેરિકાની કોઈ ટીકા નથી કરતો. આપણે બધા અમેરિકામાં આવ્યા છે શા માટે? કમાવા માટે, સારા સંસ્કારો આપવા માટે, એજ્યુકેશન છોકરાને સારું મળે, પરિવાર બધું સુખી રહે, આપણા ગામને આપણા પરિવારને સુખી કરી શકીએ એટલા માટે તમે અમેરિકા આવ્યા સાહેબ, કે દુઃખી થવા માટે તમે અમેરિકા નથી આવ્યા. પણ અહીંયા ઘણા ગામડામાં તમે જો ભેંસ એમ વાગોડતી હોય ને એ વાગોડ જ કરે. લે શું છે ઉપાડો લેતો આ બધો ખાવાનો. તમે જો રાત્રે હુઈ જાય તો માવ મૂકીને હુઈ જાય,
અને હુતા હુતા વાગોડે લે ને હવારમાં પછી માવો કાઢે બહાર. સાહેબ હું તો તમને બધાને કહું, તમે જો આજે સાચું પુણ્ય ભોગવતા હોય ને એનું મૂળ પૂછે મારી આ બહેનો. સાહેબ આ બહેનનું પુણ્ય છે ત્યારે આ જગતમાં તમે સાચું પુણ્ય ભોગવી રહ્યા છો. બાકી જેટલી દિવસથી જો આ જગતને જગદંબા વિફરીને તો આ જગતમાં મારી તમારી કોઈ હેસિયત નથી બાપ, કોઈ હેસિયત નથી. આજે તમને મળે મેળવવા માટે આ બધાએ કેટલું સારું તપ કર્યું હશે, કેટલા સારા ભજનો કર્યા હશે સાહેબ, એને કેટલા વ્રતો કર્યા છે, કેટલી ઉપાસનાઓ કરી છે, પથ્થર દેવ માન્યા છે, ત્યારે તમે એમને ભટકાણા કેમ? અને જો તમે સાહેબ એની ઈચ્છા પૂરી ના કરો તો પછી જગત તો ના રૂઠે કે ના રૂઠે? તમે એની પાસે દારૂ પીને આવો, માવો ખાઈને આવો તો એની આતડી કેટલી કકડે કે ન કકડે સાહેબ? અને એની આતડી કકડે પછી તમે મંદિરમાં જે ઠાકર મારી સામે જોજે, પણ તારી સામે તારી પત્ની નહીં જોતી તો હું ક્યાંથી જોઉં? હું ક્યાંથી જાઉં સાહેબ? એ ગામની અંદર તમે જોવા જાઓ, એક ભાઈ મસ્તરામ ઘોડે, હા દારૂ પીને એવો રમડે ચડે ને, એવો રમડે ચડે કે બહાર નીકળે ને તરત એમ કે હા મારું કોઈ નામ નહીં લેવાનું, મારો મગજ બહુ ગરમ છે, આમ છે તેમ છે. અને ઘરે તો બકરી બે થઈ જાય, તું કીએ ને બહાર નીકળે તો કે મારું નામ નહીં લેવાનું. ઘણા લોકો ઘરે તો ઢીચડે પડી જાય છે ને બહાર તમે જોવા જાઓ એવા હાકુટા મારે. એટલે બાપ આપણે બધા ઋષિના દીકરાઓ છે, કોઈ સામાન્ય દીકરા નથી. આપણે બધા કોઈ જમદગ્નિ ઋષિનો દીકરો છે, કોઈ કાશ્યપ ઋષિનો દીકરો છે, કોઈ વશિષ્ઠ ઋષિનો દીકરો છે સાહેબ. અને એવા ઋષિના દીકરાઓ આપણે બધા છે. જો આપણામાં જ વ્યસન હોય તો બાપ ભવિષ્યની તમારી પેઢીઓને કોણ પછી હાચવશે? મેં તો ઘણા આ અમેરિકાના ગામડા હું ફર્યો છું, કેટલી બહેનો તો દુઃખી છે બાપુ, કોને કે દારૂ ઓછો કરે. પણ મેં કહ્યું ભાઈ આ ધરતી પર જ એની સરકારે જ માન્ય થવાનું, પછી ભલે એને ખાવ હોય તો ખાય. આપણા ગુજરાતમાં સારી સિરિયલ જોવા માટે તો ઝપાટા બંધ કરી લે અને મિસ્ટર આવે ને તમારે ખાવ તો ખાઈ લો, બાકી મને મારી સિરિયલ ન જોવી જોઈએ કે. પછી ઓલો પાઠો લે કે ન લે, હા તને સિરિયલ બતાવ કરવા કે બસ આવી ગઈ તમારી સિરિયલ આવી ગઈ કે લ્યો તો પહેલેથી હરખી આજે શું વાંધો આવે? એટલે સાહેબ બીજું તો કહીને અન્નને પવિત્ર રાખો. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થ ભિક્ષામ દેહી ચ પાર્વતી. જો સાહેબ તમારું અન્ન શુદ્ધ હશે ને તો જગત તો નાથ તમારા દ્વારે આવશે. એટલે જો સૌરાષ્ટ્રમાં સાયલા, વીરપુર, સતાધાર, દુધરેજ, દુધઈ, પરબ, બગદાના આ મોટી મોટી દેહાંત જગ્યા અંદર રોટલાનું મોટું મહત્વ છે. અને જ્યાં રોટલો હોય ત્યાં હરી ઢુકડો હોય છે બાપ, હરી ત્યાં જ હોય. હરીને કાંઈ ગોતવા જવું પડતું નથી. આજે આ 42 સમાજ પાટીદારે જે આ સરસ ઓર્ગેનાઇઝેશન ઊભું કર્યું છે, આજે આમાં કોઈ પણ પુણ્યશાળી આત્મા નહીં હોય આની અંદર. હવે એ રોટલો જો ખાશે તો જે આજે આની અંદર સ્પોન્સર થયો છે સાહેબ, એનો પરિવાર કેટલો સુખી થશે. તમારે 4 ધામ કરવાની પણ જરૂર ન પડે, 68 તીર્થમાં જવાની પણ કાંઈ જરૂર નથી. કારણ કે જેટલી આ સંસારની અંદર માણસને વિદ્યાની ભૂખ નથી, એટલી માણસને સાહેબ રોટલાની મોટી ભૂખ છે. હા, ને રોટલા માટે તો આજે તમે જોવા જાવ પોતાનો દેશ છોડવો પડે કે ન છોડવો પડ્યો? જો રોટલો પેટ જ ન આપ્યો હોત તો સાહેબ આપણા દેશમાં શું ખોટું હતું? ત્યાં સત્યો થઈ ગઈ, જત્યો થઈ ગઈ, સુરા થઈ ગયા, દાતારો થઈ ગયા, તત્રે ગંગા યમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી, તમામ નદીનો સંગમ ત્યાં છુપાયેલો છે સાહેબ. પણ આજે રોટલા માટે તો આજે પોતાનો દેશ છોડીને જો તમે આવતા હોય અને એમાં જો તમે તમારા દીકરાને આપણું સાત્વિક ભોજન ન ખવડાવી શકીએ સાહેબ તો નકામું છે ને. એ પણ પીઝા ખાતો થઈ ગયો, વિચાર કરો. એ પણ આજે ઓલું શું કહેવાય, મને ઘણા એટલાન્ટાની અંદર મને ખવડાવી દઉં, શું કરી દેવું ભાઈ? સભ્ય મને ખવડાવી, વિચાર કરો. મને એક વાર એક ખોટી વાત નથી, એમાં નકરું શાક જ આવે છે, ટેસ્ટ તમે કરો કેવું છે કેવું નહીં. પણ સભ્યની અંદર મેં કહ્યું અમુક વસ્તુ એમને નાખી નથી, ખબર છે કે મહારાજ છે એટલે કાકડી હોય ને ટામેટા એવું બધું કંઈક અંદર હતું. પણ કહેવાનો મતલબ સાહેબ આવા ખોરાકો ખાઈ ખાઈને જો દિવસો કાઢવા, જેમ કે સુરતમાં લોચો ખાઈને કાઢે છે બધા, એમ અહીંયા સભ્ય ખાઈને અમુક તો કાઢતા હોય. સુરતમાં તમે જોવા જાઓ 60% પબ્લિક લોચો ખાઈને જ રહે.
સવારમાં લોચો ખાઈને જાય કામ કરવા, હાજે લોચો ખાઈને ઘરે આવે. આ લોચા ખાઈ ખાઈને જો દિવસો ગાળે સાહેબ, પછી કે મારે શિવાજી દીકરો જો ક્યાં મળે? હે પછી લોચા દિવસ આવે કે ન આવે? એટલે સાહેબ બીજું તો કાંઈ નહીં. આજે આ બધું તમને શા માટે કહું? ઘણા ગામડામાં ફર્યો છું સાહેબ. અહીંના છોકરાઓને તમે ભલે જે ખવડાવો, પણ અઠવાડિયામાં 5 દિવસ તમે આપણું ભોજન કરાવડાવો. દાળ ભાત શાક રોટલી ખીચડી, અને 2 દિવસ એને મનગમતી જે વસ્તુ ખાય ખવડાવો. બાકી સાહેબ જો ઘઉંનો ખોરાક જો નાશ થઈ જશે ને, તો આજથી 2 પેઢી પછી તમારા છોકરાઓ માય કાંગલા જેવા થઈ જશે. સારા છોકરા નહીં થાય. અને એમાંય મને ખબર, સચ્ચિદાનંદજી મહારાજ પોતે જ્યારે મારે મિટિંગ થઈ હતી ને, સચ્ચિદાનંદજી મારું તમે નામ સાંભળ્યું હશે. એમના આશ્રમમાં જ્યારે મારે મિટિંગ હતી ત્યારે મારી વાત હતી, બાપુ કે જો આ ધરતી પર માણસો જો તમે જોવા જાઓ લસણ ડુંગળી ખાતા બંધ થઈ જશે ને, પછી આ ધરતી પર કોઈ સુરવીજા દીકરો આ ધરતી પર જન્મ જ નહીં લે. કારણ કે લસણ ડુંગળી સાહેબ આ શરીરને ગરમાટો આપે છે. ને તમારામાં ગરમાટો હોય તો તમે તમારા દીકરાને ગરમાટો આપી શકો સાહેબ. પણ તમારામાં જ ગરમાટો ન હોય તો તમારો દીકરો પછી સરહદ ઉપર જાય તો બંદૂકી નહીં પકડી શકે. આ સચ્ચિદાનંદજી મહારાજના વાક્યો છે સાહેબ, મારા નથી. મને આ બધી વાત એમને કરેલી. મેં કહું સારું, મારા પોઈન્ટમાં લઈશ તો આવશે તો. એટલે સાહેબ બને ત્યાં સુધીને તમે તમારા દીકરાઓને ભણાવો ગણાવો, કોઈ ના નહીં, પણ બાપ આપણી માતૃભાષા ભૂલીને એ પણ ધ્યાન આપજો. તમે જોવા જાઓ હાવ ફાવ જ રે ઉઠે ત્યારથી ઇંગ્લિશમાં જ. હે હાઉ આર યુ, વોટ ઇઝ યોર નેમ, હુ સ્પીકિંગ, હાઉ ડુ યુ ડુ, ઇંગ્લિશમાં વાતચીત કરે. પણ સાહેબ એને ગુજરાતી બોલતા જો નહીં આવડે ને, તો બાપ તમારો દીકરો જ્યારે ગુજરાતમાં તમારા ગામડામાં આવશે ને, ત્યારે ગુજરાતી પબ્લિક એમ છે કે આ અમેરિકાનો ગાંડો આવી ગયો લાગે છે. એ એમ કહે છે કે ગાંડો આવી ગયો અમેરિકાનો. એટલે તમે ભલે બહાર ઇંગ્લિશ બોલતો એની કોઈ ના નહીં, પણ સાહેબ તમારા ઘરની અંદર ગુજરાતી બોલતા શીખવાડજો. એ કદાચ ઇંગ્લિશ બોલે તો તમારે ગુજરાતીમાં જ જવાબ આપજો. બાકી જો સાહેબ ગુજરાતી માતૃભાષા લેંગ્વેજ નાશ થઈ જાય તો તમારો છોકરો ત્યાં ગુજરાતમાં આવતો બંધ થઈ જશે બાપ. અને તમારી પેઢીઓ ત્યાં છે ને એ બધી ત્યાં નાશ થઈ જાય, બીજો જલસા કરશે. એટલે બને ત્યાં સુધીને તમારા છોકરાને ગુજરાતી શીખવાડજો. હા, નથી કહેવાતું કે ગામની અંદર છે ને 1-2 ભાઈ ને છોકરી મળતી નથી. સાંભળજો, આ ગયો બિહારમાં લાલુ પાસે, ન મળે બિહાર તો જવું પડે કે ન જવું પડે, કુંવારા તો રહેવાય નહીં. એટલે ત્યાં ગયો અને કન્યા સારી મળીને લાવ્યો ગુજરાતમાં. અને ઓલી છોકરી તરત ગઈ રસોડામાં, બધું જોયું કે ભાઈ કંઈ ખૂટતું કરતું નથી ને, તો ડબ્બા ખુલે. એમાં એક ડબ્બાની અંદર આટો નહીં, લોટને આટો કહેવાય હિન્દીમાં. એટલે ઓલી બાઈએ એના મિસ્ટરને કહ્યું કે સુનતે હો? તો ઓલો કે શું છે બોલજે. કે डिब्बे में आटा नहीं है के, डिब्बे में आटा नहीं है के. તો ઓલો કે ડબ્બામાં આટો હોય જ ને, ડબ્બો ખોલી જ નાખવાનો હોય સીધો. કે ડખો થાય કે ન થાય બોલો છે પછી. એટલે સાહેબ આવડતું હોય તો તમારો એ દીકરો સમજી શકે, પણ આવડતું જ હોય તો બાપ પછી ડખો થાય કે ન થાય. જેમ કે મારી વાત સાંભળો, એ ગામની અંદર તમારા ઉત્તર ગુજરાત જેવું ગામ સરસ હશે, અને એનો એક દીકરો છે ને બોમ્બેમાં ભણવા ગયો. તો સાંભળજો, બોમ્બેમાં ભણવા ગયો અને ભણી ગણીને આવ્યો. તેના દીકરાએ ના લગ્ન પણ સરસ કરાવી દીધા એના બાપે. લગ્ન થઈ ગયા બાદ સાહેબ દીકરાએ કહ્યું કે બાપુજી હું બોમ્બે જઉં છું, મકાન નોકરી ગોતું, પછી હું તમને સ્ટેપ બાય સ્ટેપ બોમ્બે બોલાવીશ. એનો બાપ કે કઈ વાતો નહીં. દીકરો 2 મહિના ત્યાં ફર્યો સાહેબ, અને તમે જોવા જાવ એને મકાન નોકરી બંને ગોતી નાખી. પછી લખી ચિઠ્ઠી કે પિતાશ્રી અને માતાશ્રીને માલુમ થાય કે બોમ્બેની અંદર મને નોકરીના મકાન 2 મળી ગયા છે, તો તમે પહેલાં મારી વાઈફને અહીંયા બોમ્બે મોકલી આપો. વાઈફ શબ્દ લખ્યો. હવે એ ચિઠ્ઠી રમતી આવી ગામડામાં. એના બાપે વાંચી, અરે રે, પણ વાઈફ વસ્તુ શું છે ખબર ન પડી. એટલે બીજાને પૂછી, બીજા આખું અડધું ગામ ઘૂમીને ચડી ગયો. કે હારું વાઈફ વસ્તુ છે શું? કઈ આવું તો આપણે ભણવામાં આવ્યું જ નતું આવું એમને તો. એટલે કે ચાલો આપણા ગામની અંદર ઓલા ગણપત માસ્તર છે ને એને પૂછી લઈએ. કે એટલે આ તો ગણપત માસ્તરને પૂછવા ગયા અડધું ગામ.
ગણપત માસ્તર પીડે લેતા હતા, અને એમાંય તમે જોવા જાઓ અડધું ગામ આવતા જોયું ને એટલે ગણપત માસ્તર ખારું ગામમાં ડખો થયો હશે, અડધું ગામ અહીંયા આવે છે કે એટલે ગણપત માસ્તર ભણાવતા બહાર આવ્યા. ભાઈ છે શું અડધું ગામ કોઈ દાને આજે આવ્યું? ગણપત માસ્તર મારી વાત સાંભળો, શું છે કે જો મારા દીકરાની ચિઠ્ઠી બોમ્બેથી આવી છે એમાં એક શબ્દ શું લખ્યો છે મને કહો. આ ગણપત માસ્તર એ પણ મને લાગે ચોરી કરી પાસ થયો હશે. હા, એટલે એને ચિઠ્ઠી વાંચી. હવે હંમેશા માસ્તર તો નીચું તો પડવા દે નહીં, એટલે એને ચિઠ્ઠી વાંચતા કહ્યું કે ભાઈ તમારા દીકરાને બોમ્બેમાં નોકરી મકાન મળી ગયો છે, પણ ધાબળો મળ્યો નથી, ધાબળો મોકલાવો કે. એનો બાપ કે ડફોડ જ છે ને, એક ધાબળા માટે આખું અડધું ગામ મને ફેરવ્યું કે ભણ્યો પણ ગણ્યો નહીં કે બાપ એવું કે. હવે ઘરે આવ્યો અને એની માને કહ્યું કે દીકરાનો ધાબળો જોયું. હવે દીકરાનો ધાબળો ઉંદરડા કાતરી ગયા હતા. હવે એવું કહ્યું કે ધાબળો મોકલાવાય, એટલે એની માને કહ્યું કે તારો ધાબળો એને કે હમણાં જ લાયા છે નવો ગયા આપણે કે હમણાં લાવીને કે. એની માનો ધાબળો નવો લીધો, લખી ચીઠી કે બેટા તારી વાઈફને ઉંદરડા કાતરી ગયા છે તો મારી વાઈફ ઉપડું છું તો ધ્યાનથી રાખજે. ડખો થાય કે ન થાય સાહેબ? એટલે કહેવાનો મારો મતલબ એક જ છે કે ભણાવો એની કોઈ નાથી નથી બાપ, પણ સંસ્કારો આપવાના ભૂલતા નહીં તમારા દીકરાઓને. બાકી જો સંસ્કારો નાશ થઈ ગયા ને સાહેબ, જે ઋષિ મુનિઓ પાંદડાઓ ખાઈ આજે તપસ્યાઓ કરીને અષ્ટાદશ પુરાણે સુવ્યાસસ્ય વચનમ દ્વયમ, 18 પુરાણ 6 શાસ્ત્ર અને 4 વેદ જે મારી તમારી પાસે ઋષિ મુનિઓ મૂકી ગયા છે ને બાપ, એ બધા નાશ થઈ જશે. એટલે એને રામાયણનું જ્ઞાન આપો, ગીતાનું જ્ઞાન આપો, ભાગવતનું જ્ઞાન આપો, તો જેથી કરીને તમારા દીકરાને ખબર પડે કે અમારી ધરતી પર આવા સંતો ભગવાનો થઈ ગયેલા છે બાપ. બીજી વાત, હું અમેરિકામાં ફર્યો છું એટલે આ બધી તમને ચર્ચા શા માટે કરું છું કે તમારો આજે મારે અંધશ્રદ્ધા દૂર કરવી પણ બહુ જરૂરી છે. હા, આટલા બધા ભણેલા હોવા છતાંય જો અમેરિકામાં અંધશ્રદ્ધા રે બાપ તો નકામું કહેવાય ને. એક બાજુ આપણી ગીતા એમ કે છે કર્મણ્યવા અધિકાર અસ્તે માં ફલે શું કદાચન, કર્મ કરું ફળની આશા નહીં રાખવી, એવું ગીતા કહે છે. અને સાહેબ ઘણા તમે જોવા જાઓ M.Com, LLB, PhD આ બધા જ્યોતિષ આચાર્ય બોડો મારી બેહી ગયા હોય કે અમારી પાસે જ્યોતિષ જોવા આવજો. હું જ્યોતિષની કોઈ નિંદા કરતો, જ્યોતિષ સત્ય છે નથી એમ નહીં, પણ સાહેબ જો એ તમારા જોશ જોઈને તમને સુખી કરતો હોય તો બાપ એનું ઘર સુખી ન હોય. એને કોઈની પાસે માંગવા જવું પણ ખારી થઈ ગઈ, પાંચને જો મારા સ્વભાવની ખબર નથી કે જો મારો સ્વભાવ બતાવીશ ને તો આજે વિખંડ છીકન એને કરી નાખીશ કે એ મોલા 4 ને થયું કે આખું ગામ જો પગે લાગતું હોય તો આપણે શું લાગવામાં હતું? હાલો ને આપે લાગીએ કે હારું માં તું ક્ષમા કરી જા, ચાલો આવી ગયા સુખી રોગે. અમે હજુ એક લાગતો નતો. હા, એમાં ફરી ઓલી ખારી થઈ, ઓલા 4 જણા કે લાગ્યા ને ભાઈ લા, પણ એ મારી પત્ની છે કે હું એને પગે લાગુ? લા, પત્નીને મુખ માથાકૂટ, અત્યારના પેન્ટમાં માતાજી આયા તું જો. અને એમાં ઓલી ખારી થાય ને એમાં પછી તમે જોવા જાવ સાહેબ, એ ધીમે ધીમે પગે લાગવા આવ્યો ને, નીચે નમ્યો ને તો આવી ગયો કે મારા સરને માગ તને શું આપી દો માગ, તો ઓલો કે છૂટા છેડા આપી દેશે કે હવે કાલથી કે. તો ઓલી સાહેબ ધૂણવાનું મૂકી દીધી. વિચાર કરો કે આ ધૂણાઈને બાકી ઘરમાં ડખો થાય કે વિચાર. આ બધું સાચું છે સાહેબ, હું એમ કહું. એવી માતાજી પેટમાં આવી જતી છે બધાના. જો એ માતાજી પેટમાં આવે તો સાહેબ આ જગતની જગદંબા બેઠી છે અહીંયા, તો પછી એને માનશે કોણ આપણે? યા દેવી સર્વભૂતેષુ વિશ્વરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. બાપ એના દ્વારે કોણ જશે? એટલે બને ત્યાં સુધી બાપ અંધશ્રદ્ધા મેં જીવન જીવો નહીં. ખોટી હાથની હસ્તરેખાઓને બતાવી, હા કે હાથ રેખાઓ જોઈને જો સુખી થતો હોય બધું નકામું છે સાહેબ. એ સમયનો કાળ હતો કે સત્ય વસ્તુ હતું. અત્યારે અધૂરા ગળા છલકાય એવા છલકાતા થઈ ગયેલા છે. એટલે બને ત્યાં સુધીને બાપ આવો જ્યારે મને તમને દેહ આપ્યો હોય તો તમારો ખોરાક પણ પવિત્ર હોવો જોઈએ. ત્રીજી શુદ્ધિ, પેલો માતૃ શુદ્ધિ, પિતૃ શુદ્ધિ, દ્રવ્ય, ચોથું દ્રવ્ય એટલે કે તમારો પૈસો પણ પવિત્ર હોવો જોઈએ.
સારો પૈસો કમાણો હોય તો સારા મંદિરમાં દાન કરતા શીખજો. તમારો પૈસો સારા માર્ગે વારજો. કોઈ દીકરી વિધવા બાઈ હોય એની પાછળ આપજો, અથવા કુંવારી દીકરીને જ્યાં લગ્ન કરવાના હોય ત્યારે એક દીકરી તમે દત્તક લઈને લગ્ન કરાવજો. બાપ એ દીકરી ત્યાં સાસરી બેઠી બેઠી તમારા નામની જપ જપશે, ત્યારે જગતનો નાથ તમારા ઘરે ક્યારેક દર્શન આપશે. એવા પૈસો વાપરશો ને તો આજે તમારો પૈસો સદુપયોગમાં થશે. બાકી લક્ષ્મી બે પ્રકારની છે, સૂર્ય અને અસુરી. સૂર્યલક્ષ્મી કોને કહેવાય કે પોતાની મહેનતનું તમે ધન લઈને વાપરો તો એ સંપત્તિ તમને સાચો રસ્તો બતાવે. પણ અસુરી સંપત્તિ હશે ને બાપ, જેમ લંકાની સંપત્તિ અસુરી હતી તો તમે જોવા જાવ નાશ થઈ ગયો કે ન થઈ ગયો. ને દ્વારિકાની સંપત્તિ સૂર્ય હતી તો બાપ આજે હજારો માણસો એના દ્વારે જાય કે નથી જતા. એટલે પૈસો આપ્યો હોય ને તો વાપરજો, ખાજો પીજો, બહુ બેલેન્સ ન કરતા. બાકી વાહે કેવો દીકરો થયો હું તેવું ખબર પડશે. બોલો છે સારો હશે તો વાંધો નહીં, પણ તમારા પૈસા ઉપર તો તાગડ ના કરશે તો બાપ આજે આ મંદિરો શા માટે બનાયા છે કે તમારા દીકરાઓ ક્લબમાં ન જાય ને એટલા માટે અહીંયા અમેરિકા મંદિરો બનાવ્યા છે. પણ તે છતાં તમે જોવા જાઓ મંદિરના દ્વારે બંધ થતા પેલા ક્લબોમાં જઈ જઈને ઉભા ડાન્સ કરે, ઉભા ગંજી પત્તાઓ રમે, માવાઓ ખાય, દારૂ પીવે. તો બાપ જો તમારા દીકરા આવા બધા રસ્તે ચડી જશે તો ત્રીજી પેઢીએ તમારા દીકરો ઇન્ડિયા આવવાનું બંધ કરી દેશે, પછી બધું નાશ થઈ જશે. એટલે સંપત્તિનો પણ આજે સદુપયોગ થવો બહુ જરૂરી છે. સાચા સદગુરુ મેળવવા તમારું દ્રવ્ય પવિત્ર હોવું જોઈએ, એટલું યાદ રાખજો. પૈસો હોય તો વાપરજો એવા સારા રસ્તે કે જેથી કરી એનું ફળ મળે. કારણ કે આપે વ્યાસ સહિત ગીરધારે કોઈનું ભાર ન રાખે મુરારી. ખૂબ ઠાકર આપી રે બાપ. તમે વિચાર કરો તમારા વડવાઓ રોટલા મરચા ખાઈ રહેતા હતા, તમે આજે 50-60 લાખની ગાડીઓ ફરો તો સાહેબ એ કોનું પુણ્ય હશે? એ વડવાનું પુણ્ય છે બાપ. એ સારું ભજન કરતા ગયા, સારી ખેતી કરતા ગયા, સારું પુણદાન કરતા ગયા, ત્યારે એનું આજે આપણે જલસા કરી રહ્યા છીએ બાપ. એમ તમે જીવનમાં જો કંઈ સારા સત્કર્મ કરીને જશો ને તો તમારી પાસેની પેઢીઓ બધી સુખી રહેશે, એને કોઈ વાંધો નહીં આવે. એટલે દ્રવ્ય શુદ્ધિ. અને પાંચમી શુદ્ધિ કઈ છે? તમારો આત્મા પવિત્ર હોવો જોઈએ. સાચા સદગુરુ મેળવવા હોય તો જો આત્મા પવિત્ર ક્યારે હોય? આત્માને કઈ દાળ ભાત શાક જોતું નથી સાહેબ. આત્માનો સાચો ખોરાક છે ભજન. અને ભજન જો પ્રજાશ્રી મહારાજ તમારા હૃદયમાં નહીં હોય તો બાપ એવી ખોટું આજે મહારાજ તમારા મન બગડી જશે, પછી જગતનો નાથે મને તમને કોઈ પોકારશે નહીં. એટલે જ કહેવાય છે કે ભજન કરવું હોય ને, નામની માળા કરવી હોય તો સાહેબ કોઈ ટાઈમ જોવાતો નથી. એવું નહીં કે મંદિર હોય તો જ માળા કરાય. ઘરેક મંદિર છે. લાલજી મહારાજ તો એવું કે સબ ભૂમિ ગોપાલ કી, બધી ભૂમિ એક સરખી છે, જ્યાં કરો ત્યાં બધું સરખું જ છે. એટલે જ આપણા સંતોએ ભજનમાં ગાયું છે શું કે જોયું રે નહીં રે મેં તો તાનું કે કટાનું રે, હરિની હાટડીએ મારે રોજનું હટાનું, હરિની હાટડીએ મારે રોજનું હટાનું. સાહેબ ભજન કે હરિનું નામ લેવું હોય તો ટાણું કટાણું કઈ જોવાતું નથી. જો દ્રૌપદી ટાણું કટાણું જોવા ગઈ હોત ને તો બાપ દુશાસનનું ચિરંગ કરી નાખ્યું હોત. પણ એ સમય દ્રૌપદીએ ઠાકરનું નામ લેવાનું ચાલુ કર્યું તો દ્વારકાધીશ ભગવાન એ દ્રૌપદી 999 સાડી પહેરાવી દીધી. એમ સાહેબ આત્માનો ખોરાક છે ભજન. અને સાચું જો ભજન તમારામાં હશે તો તમને કોઈ વાંધો નહીં. તમારે ઘરે સારા સંતાનો જન્મ થશે, અને સારા સંતાન જન્મ થશે તો સદગુરુ સામે ચાલીને તમારી ઘરે કંઠી બાંધવા આવશે. કારણ કે કંઠી વગરનો માણસ કેવો કહેવાય? લુગરો કહેવાય છે. એટલે જ આપણા તુલસીદાસજી મહારાજે કહ્યું છે બ્રહ્મલીને કે ગુરુ વિના લુગરાઓ તમે ક્યાં ફરો છો? ગુરુ વગરનો માણસ કેવો કહેવાય? લુગરો કહેવાય. એનો મોઢું ન જવાય, બાકી પાપ લાગે. આજે દરેકની છત્રછાયામાં સદગુરુનો હાથ હોવો જોઈએ. એટલે બાપ બીજો તો કાંઈ નહીં. ટાઈમે તમે જો 6 વાગી ગયા છે અને સમયાંતરે આજે બધા અહીંયા એકત્રિત થયા છે. બધાને ખબર છે કે ભાઈ, મને ખબર છે અહીંયા જેટલા માણસો હતા ને એ બધાને સાયલા મંદિરની ખબર હશે.
કોક જ એવો છે કે જેને સાયલા મંદિર નહીં જોયું હોય. સાહેબ, સાયલા મંદિર ની પ્રવૃત્તિઓની હું તમને વાત કરું, ત્યાં મોટું અન્નક્ષેત્ર ચાલે છે કે જે 12 મહિને 15 થી 20 લાખ માણસ ત્યાં આજે મફત જમે છે. અને કોઈ પ્રકારનો આપણે ચાર્જ લેતા નથી. એવું પણ નથી કે તમે ઓફિસે જાઓ, કોઈની ચિઠ્ઠી લાવ્યા છો, કોઈની ભલામણ લાવ્યા છો, કાંઈ કરતા કાંઈ નહીં. સાહેબ, ગમે ત્યાં આવે, હિન્દુ આવે, મુસલમાન આવે, ક્રિશ્ચિયન આવે કે ચાહે કોઈ પણ સંપ્રદાયનો આવે, બાપ દરેકને એક સરખું ત્યાં ભોજન પીરસવામાં આવે છે. અને એનો પ્રત્યક્ષ દાખલો તમે જોવા જાઓ, સાયલા મંદિરને 2010 જ્યારે રાષ્ટ્રીય સંત શ્રી મોરારી બાપુને આપણે રામકથા કરી, અને એ રામકથાની અંદર મયારામ બાપુને તુલસીદાસજી મહારાજે જ્યારે ભંડારો કર્યો ને, અને એ ભંડારાની અંદર 9 દિવસની કથા જ્યારે વિરામ આપવાયો, અને એ કથા દરમિયાન જ્યારે મોરારી બાપે બધા સમાચાર લીધા કે ભાઈ કેટલું માણસ ઋતુ જમે છે. સાહેબ, એક દિવસે 3.5 થી 4 લાખ માણસ જમતો હતો. અને એ ભંડારામાં આપણે 9 દિવસમાં 28 લાખ માણસને જમાડ્યા. મોરારી બાપુએ પણ પોતે ફીલ કરેલું કે મેં 692ની કથા આ મારી સાયલા મંદિરમાં થાય છે, પણ આટલું ઓડિયન્સ મેં કોઈ કથામાં જોયું નથી. અને અત્યારે જ્યાં જ્યાં કથાઓ થતી હોય ત્યારે સાહેબ એ મોરારી બાપુ સાયલા મંદિરને અવશ્ય યાદ કરે છે. એમને હજી પણ ફરી કથા કરવી છે, પણ મેં કહ્યું ભાઈ સ્પોન્સર મોટા મળે તો કથા થાય, બાકી અમારો ટકો થઈ જાય. અમે ટકો કરી તો ફરીએ જ છે કે વધારે ટકો થઈ જાય, એમ થોડી કથા થતી હોય. આ તો ગુજરાતની પબ્લિકને અમેરિકાની પબ્લિકે થોડો સહકાર આપ્યો એટલે સાહેબ આ કથા થઈ. બાકી અત્યારે હાલની અંદર 5-5, 6-6, 7-7 કરોડ રૂપિયા કાઢવા ક્યાંથી? પણ એટલું ખરું સાહેબ, એ કથાની અંદર તમે જોવા જાઓ, નારાયણે એવી સરસ પ્રેરણા કરે કે 9 દિવસમાં કોઈ પ્રકારનું છીનાડું નહીં, કોઈ પ્રકારની મારપીટ નહીં. અને રોજ ડાયરાની અંદર માહેબે આહિર, ઉસ્મારબી, ફરીદાબી, લલિતા ગોળદરા, આ મોટી હસ્તીઓ ત્યાં કથા કરવા આવે. અને એ લોકો આખું મંડપ ચિકાર જોયે ને, એ પોતે એટલા ખીલતા હતા, એની કોઈ હદ નથી. પણ એમને પોતે ફીલ કર્યું કે નહીં, કથાનું ઓડિયન્સ તો મેં અહીંયા જોયું છે સાહેબ. એટલે આપણો મુખ્ય જે લાલજી મહારાજ એક જ વાત કહે કે ભાઈ ખવડાવો, બીજું તો કાંઈ નહીં. બાકી આપણી સંસ્થામાં કોઈ સંતો કાંઈ ભણેલા નથી. હા, તમે એમ કે M.Com, LLD, PhD વાળા છે એવું કાંઈ નથી. કોઈક આપો તો થશે. હવે તમે કોઈક આપો તો જ થાય ને. હવે બાકી તમે જોવા જાઓ, હજુ સંસ્થાની અંદર અમારા સાયલા મંદિરમાં 40% સંતો એવા છે કે ઉપલા પોઈન્ટો કોઈના ખરાબ હોય એટલે સાયલા મંદિરે મૂકી જાય. આખા ગામની અંદર તમે જોવા જાઓ, એ હેરાન કરતો હોય એટલે સાયલા મંદિરે મૂકવા આવે 5 જણા અને કે બાપુ આને રાખો. પછી અમે કહીએ કે ભાઈ હારો મૂકી જાવ, તો હારો ક્યાં લેવા જો, તો અમારે નાખવાનું એને. હવે એમાં જો કદાચ એ કોકના ઝપટમાં આવી જાય તો 2 શબ્દ ખરાબ બોલે તો કે મારા સંતો બરાબર રાખતા ને, પણ તમારા જ છે, અમારા ક્યાં છે? આમાં તમારા જ છે, અમારા તો છે નહીં. હવે એક ભક્તિરામ કરીને સાધુ આવ્યો તો તમે જો સાહેબ, કુદરતી ભગવાનની રચના એવી કરી હતી ને, એનો આખો પરિવાર અમેરિકા હતો અને બધા સાયલા મંદિર મૂકી ગયા ગામવાળા. અમે એને મારી કચેરીને પીરસવા રાખ્યો. એ દાળ આમ પીરસું હતું દાળ, અને કોકે બોલાય કે હે ભક્તિરામ, તો ભક્તિરામે દાળની ધાર તો ચાલુ રાખી અને આમ ફરી ગયો આમ કરી લે. એટલે ઓલા ભાઈના પેન્ટ ઉપર આવી ગયો, ચામડી ભરી ગઈ. અને ઓલાનો પિત્તો ગયો કે મહારાજ તુલસીદાસજી મહારાજ ગાદી ઉપર બેઠેલા, અને કે મહારાજ આવો સાધુ રાખો છો, બોલતા નથી આવડતું, પીરસતા નથી આવડતું, આમ છે તેમ છે. મહારાજ કે બેસ ભાઈ, બેસ. તારે જે કેટલા દીકરાઓ છે? તો કે બાબા 2 દીકરા છે. તો 2 દીકરા તો એક દીકરો તું મને આપી દે, તો એ વાત નહીં કરવાની કે આ દીકરો મારો થોડો છે, તમારો જ છે. એટલે સાહેબ, જ્યાં ના પોહાય એ સાયલા મંદિરમાં પોહાય, એટલું યાદ રાખવાનું. કારણ કે લાલજી મહારાજે જે સંસ્થા બનાવી છે એ નિરાધાર માટે છે, એને કોઈ આધાર નથી. બાપ એવા માણસો ત્યાં આવે, ભજન કરે, રોટલો ખાય. આ તો હવે અમે બધા એજ્યુકેટેડ થયા છે. બાકી તમે ત્યાં આવો, જો કોકના ઝપટમાં આવી જાઓ અને ત્યાં તો કે મારા તો ફાડતા હતા મોટી જગ્યા, અહીંયા તો કોઈ વ્યવસ્થા નથી. એટલે જ હું અત્યારથી તમને ચેતું છું કે તમે આવો તો ત્યાં ઓફિસનો મળો, મને મળો, દુર્ગાદાસજી મહારાજને મળો, બીજા મોટા સંતો રામદાસજી છે, અયોધ્યદાસજી છે, બધાને મળો, તો જેથી કરીને સાહેબ તમને સાચો રસ્તો મળે, જવા મળે, તમારી સેવા પણ સારી થાય. બાકી તમે જો જેને તેને મળશો, પછી ખોટું લાગે તો પછી તમને તો રિહાતા વાર નહીં.
હા તમે પાછા કાકા અમારા પોતાના એવી રીતના રહ્યા, ઘરમાં રહે તો વાત અલગ, અમારી અમે રહે એટલે અમારી અમે રહીને તમે શું કરવાના? હું કઈ 2 રોટલી ઓછી ખાવાનો છું? તો હું 2 રોટલી ખાવાનો જ છું. રોટલો કે મારો બંધ થવાનો નથી. ઘણા ગામડામાં કે મહારાજ રસોડાની અંદર આમ છે. એટલે સાહેબ આજે રોજનું 3-4 હજાર માણસ જમતું હોય એમાં કદાચ એક થોડું કાચું આવી ગયું બટાકાનું, તે કેમ આપણે ખોટું થોડું લગાડાય? આજે તમારી ઘરે પ્રસંગ હોય અને કદાચ જો તમે 1 મહિનાથી કેટલી મહેનત કરો છો, 1 મહિનાથી કેટલું જમવાનું બનાવવાનું, કેવું આયોજન કરવાનું, શું કરવાનું શું નહીં, 1 મહિનાથી તમે રિપીટ કરતા હોય સાહેબ, આ તો રોજના 3-4 માણસ ત્યાં જમતા હોય અને એમાં કદાચ અવ્યવસ્થા થોડીક થઈ જાય તો બાપ એમાં આપણે ખોટું લગાડાય. તમારે તો ગૌરવ લેવો છે કે અમારા ગુરુદ્વારામાં નિસ્વાર્થ ભાવે આજે ત્યાં જમાડે છે બાપ. કોઈ પ્રકારનો સ્વાર્થ નહીં, કોઈ પ્રકારની ચિઠ્ઠી નહીં, કોઈ પ્રકારનું પૂછપરછ નહીં. આવો જમો, ખાઓ, પીઓ, મોજ કરો. મુझे मेरी मस्ती कहाँ लेके आई जहां मेरे अपने सिया पूछने मस्ती में खाई पीને મોજ કરો બાપ. એવું તમારે ગૌરવ લેવાની વાત હોવી જોઈએ. પણ આપણે બધા બી ફરિયાદો કરીએ સાહેબ. તો દરેક ને તમારા વડવાઓ ત્યાં માટીમાં ખાતા કે નતા ખાતા? આ તો તમે અમેરિકામાં આવ્યા છો એટલે તમે બધું આ ફેસિલિટી છે. બાકી તમને પોતાને ખબર કે આપણા વડવાઓ કેવું જીવન જીવતા હતા. ઘર આંગણે ભેંસ હોય ને એનો પેશાબ ઘરમાં ઉડતો હોય ને એ આપણે બધું ખાઈને મોટા થયા છે. ડાયરેક્ટ તમે ઉપર તો પડ્યા નથી હે સાહેબ ને. એમાં જો પછી આપણે બધા, હું કોઈ નિંદા નથી કરતો, અણને ક્યારે ઠુકરાવો ને એટલું યાદ રાખજો. જો અણને લાત મારી દીધી ને અણનો જો તમે ઠુકરાણ કરે સાહેબ તો એ અણ દેવતા છે ને એ તમારથી કાયમ માટે ઉઠી જશે. એટલું યાદ રાખજો. એટલે બને ત્યાં સુધી ને સાયલા મંદિરની અંદર આજે સદાવર્ત મોટું છે ને એની સાથે સાથે તમે જો આપણે વિદ્યાર્થીઓ ત્યાં રાખીએ છીએ. આપણે વિદ્યાર્થી એવા કે નિરાધાર, જેને કોઈ અમારા સાયલાના આજુબાજુના ગામડાઓની અંદર ટાઈમે બસો નથી આવતી, એ તમામ દીકરીઓને આપણે સાયલા મંદિરમાં રાખીએ છીએ. અમુક દીકરીઓ તો એવા છે કે જેને મા બાપ નથી, અમુક દીકરીઓ કે જેને મા છે ને બાપ નથી, અને જેને બાપ છે ને મા નથી, એવા નિરાધાર દીકરાઓને સાયલા મંદિર ઘરેથી ખાલી લિંક સર્ટિફિકેટ લાવવાનું, બાકી ટોટલી બધું જ ખર્ચો આપણો સાયલા મંદિર પૂરો પાડે છે. એને ભણવાની વ્યવસ્થા, દફતર, ટ્યુશન, બીજું ત્રીજું બધું જ ખર્ચો સાયલા મંદિર પૂરો પાડે. અને જ્યાં સુધી એને ભણવું હોય, MA થવું હોય, M.Com તો હોય, PhD ગમે તે થવું હોય, ટોટલી બધું XYZ સાયલા મંદિર આજે પૂરો પાડે છે. અને તદુપરાંત તમે જોવા જાઓ સાયલા મંદિરની અંદર રહેવાની પણ વ્યવસ્થા ફ્રી, કોઈ ચાર્જ નથી લેતા આપણે. અત્યારે તમે જો એક ગાડલું, મારા મંતવ્ય 9-10 કિલોનું ગાડલું હશે. હા, અને એવા સરસ ગાડલામાં અમે સુડાઈએ છે તેની પર બૂટ ચંપલ પહેરીને હાલે. લે એટલે આ ગાડલામાં બૂટ ચંપલ પહેરતા હશે. અને એમાં કદાચ જો દીકરો રમતો રમતો પેશાબ કરે ને પછી એ ગાડલું કેવું થાય? અમે કહીએ કે મૈયા આ તમારા દીકરાને તમે આવી રીતના રાખો છો? તો કે મહારાજ ચિંતા ન કરતા, ઘણા દાન કરનારા છે, કરશે 2 ગાડલા વધારે બનાવી દેજો કે તમ તાર. વિચાર તો કરો કેવા ગાડલા બનાવી, અમારું મન જાણે છે. તમારે તો બોલવું જ છે ને. શિયાળની કડકી ઠંડી હોય પંખા ચાલુ કરી દે, બબે તો તમે ગોદરા ઓઢીને સુઈ જાય. એટલે પણ આ ટાઈમે તો બંધ કરો, શું વાંધો આવે? જો બહુ કહેવા જઈએ તો લો બાપુ તમારી કંઠી બાંધનારા પાછા તૈયાર હોય, આવતા રહો વિદેશ ઘોડે કે બાંધી દે પટપટ, લો બાંધનારે તૈયાર હોય પાછા. સાહેબ હું એમ કહું, આપણે બધા હિન્દુઓ છે, આ બધું શું છે? બધું સારું લાગે? બધું તમે પોતે ફીલ્ડ કરો. આ સારું લાગે બધું? આજે અમે સંસ્થાઓ ચલાવી છે કે તમને એમ કે અરે મારા લીલા રહેશે, કેવી લીલા રહેશે તો મને ખબર હશે. આવે આજે તમે પધરાણી કરાય કરે મને કેવું થતું મારું મન જાણતું હોય, પણ તે છતાંય સંસ્થાનો રોટલો મેં ખાધો છે તેનું મારે પૂરેપૂરું ઋણ ચૂકવવું મારી ફરજ છે. મારા સદગુરુ તુલસીદાસજી મહારાજે મને કહેલું કે જો તને સંસ્થાએ વણાયો ગણાયો તેને પૂરેપૂરી સેવા આપજે બાપ, તો જગતો નાથ તારી પર રાજી થશે. બાકી ત્યાં બેઠક રોટલો નથી મળતો ત્યાં ખાવાનો. આજે શા માટે દોડધામ કરતો હશું? બધા અમેરિકા મળે તેમાં અમારું ચરોતર છે ને, ચરોતર તો ખબર પડે ને કે ખેડા, નડિયાદ, વડોદરા, આ ખંભાત ચરોતર વિભાગ કહેવાય. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી તો ફેશિયલ કરી ફરે. હા, અને તમે જો પછી આવે તો ખબર પડે કે બાબુ ત્યાં હારવું જ હતું આપણે ચરોતર વગેરે. અહીંયા એને પસ્તાના ગયા.
અહીંયા એને જોબ કેવી મળતી અમારું મન જાણે કે લે તો પહેલેથી હરખાલે શું વાંધો આવે સાહેબ? એટલે કહેવાનો મારો મતલબ એક જ છે બાપ કે સાયલા મંદિર પ્રવૃત્તિ એટલી બધી સારી જ કરે છે. અત્યાર સુધી તમે જો લાલજી મહારાજને 210 વર્ષ થઈ ગયા જન્મથી માંડી અત્યાર સુધી. આપણે અમેરિકાની અંદર કોઈ પ્રકારનું આપણે દાન ઉઘરાવા નથી આવ્યા, પણ મારે અત્યારે અહીં આવવાનું મુખ્યત્વે કે સાયલા મંદિરની આપણે ગૌશાળા આજે 350 ત્યાં ગાયો છે અને એ ગાયનું તમામ દૂધ આપણે પબ્લિસિટી માટે જ વાપરીએ છીએ. આ કોઈ દૂધ આપણે વેચી દેતા નથી. સમયાંતરે તમે જો કોઈ પ્રસંગ હોય ને તો આપણે વેચાતા ગામમાંથી કેન લાવીને પણ એ પબ્લિકને ચા પીધો ચા બનાવીએ, કોફી બનાવીએ. નાનો બાળક હોય અને એની મૈયા એમ કે બાપુ દૂધ જોઈએ છે તો દૂધની પણ આપણે વ્યવસ્થા કરીએ. એટલે એ 350 ગાયનું તમામ દૂધ આજે પબ્લિકમાં જ વાપરવાનું. એના માટે લાલજી મહારાજે ત્યાં આજથી 185 વર્ષ પહેલા ગૌશાળાની સ્થાપના કરેલી હતી અને એ ગૌશાળા પૂજ્ય મોરારી બાબુ રામકથાની અંદર એક સાયલા સ્ટેટ દરબારે આપણા જમીન આપીને ત્યાં 2 થી 2.5 કરોડની ગૌશાળા બનાવી. પણ ગુજરાતની અંદર તમને ખબર છે કે ઉપરાપી વર્ષો બહુ મોડા આવ્યા, માવઠા એટલા બધા પડ્યા કે ખેતીમાં પૂરતું પાક્યું નહીં. કારણ કે આપણો જાજુ સેવક સમાજ બધા ખેડૂતો છે. ખેડૂતને સારું પાકતું હોય એટલે આપણી સંસ્થામાં એ લોકો દાન કરે. એટલે ગૌશાળા અને આજે પ્રોબ્લેમ થોડોક થયો, જરૂર હતી એટલે પછી મને સંસ્થાની અમારી કમિટી ભેગી થઈ. મહંત શ્રી દુર્ગાદાસજી મહારાજે મને કહ્યું કે ભાઈ માધુદાસ તું આજે અમેરિકા જાય છે ને આપણા ભક્તોને કહેજો તો અમે ગમે તે દાન થશે દાન આપણે બધું ગૌશાળામાં જ વાપરવાનું છે. કારણ કે જગતની 5 માતાઓ પૂજનીય છે. જગતની 5 માતાઓ, એમાં પહેલી માતા કઈ કે આપણી ઉમરાવાળી માતા જન્મદાત્રી. પોતાની માતાને બાપ ક્યારે ભૂલતા નહીં એટલું યાદ રાખજો. હું તો દરેકને કહું મંદિરે નહીં જાવ તો ચાલશે, કોઈ તમને ઠાકર રાજી નહીં નારાજ નહીં થાય, પણ બાપ તમારી માની જો હાથની કકડીને તો જગતનો નાથ પણ તમને ક્યારે દર્શન નહીં આપે. કેમ કે નાના થકી મોટા કર્યા અને ભીના થકી કોરા કર્યા. ઉપકારે ભોલે અભાગીઓ એવા આ પુત્રને ધિકાર છે. હે મા બાપને હે માને નહીં એવા આ પુત્રને ધિકાર છે. નાના થકી મોટા કર્યા અને બાપ ભીના થકી ગોરા કર્યા. એ તો માને પૂછો કે જ્યારે મારો તમારો જન્મ થયો ત્યારે બાપ જો કદાચ ખાટલામાં આપણે પેશાબ કરી જઈએ ને તો માં પોતે વિનામ સુઈ જાય. મને તમને બાપ પૂરા મૂકી દે છે કે મારા દીકરાને ઠંડી ન લાગે, તાવ ન આવી જાય, શરદી ન થાય. કેટલી બધી એ લોકો એ માં મારી તમારી તનતોડથી સેવા કરે. અને સાહેબ એ માને આશા કે ઘડપણમાં દીકરો મારી સેવા કરશે અને સાહેબ એ માની આત્માની કકડે તો સાહેબ જગતનો નાથ રાજી રહે ખરો. એ ગામની અંદર છે ને એક માં પોતાના દીકરાને 2 શબ્દો કહેતો એ દીકરો શું કે માં તું જ્યારે જ્યારે અત્યારે મને ફરિયાદ કરે છે કે બોલ કરે છે કે બોલ તારા દૂધની અંદર તે જેટલું દૂધ પીવડાવ્યું તનનું એના પૈસા પણ તને પૈસા આપી દો તારા દૂધના આગે. સાહેબ જે દીકરો પોતાના માની દૂધની તુલના કરી શકતો હોય એ રાષ્ટ્રની શું સેવા કરી શકવાનો છે. એટલે કહેવાનો મારો મતલબ બાપ માં હોય કે ચાહે બાપ હોય એની બાપ ક્યારે આંતરિક કકડાવતા નહીં. આજે સુખીથી રોટલા ખાતા હોય તો એનું પુણ્યનું આપણે ફળ ભોગવી રહ્યા છીએ. એની ઈચ્છા હોય પૂરી કરો, એને જાત્રા કરાવો, એને આખા દિવસમાં અડધો કલાક એની સાથે સારી સારી વાતો કરો તો બાપ એને બહુ સારું લાગશે. પણ આજે તમે જોવા જાઓ ઘણા ગામડામાં તો તમે જો મોઢા આમ ખાટી છાશ જેવા કરી ફરતો હોય ને તો એને બિચારી કેમ થતો હશે. સાહેબ તમારો ટાઈમ નહીં આવે બધાનો એક દિવસ. એ ગામની અંદર છે ને મેં વાત સાંભળેલી કે દીકરાની વહુએ એના બાપને એક 10 બાય 10ની ઓરડીમાં પૂરી રાખેલા હતા અને બાપને કાંઈ જોતું હોય ને તો એના બાપને ઘંટ વગાડવાનો એટલે પછી આવે કે શું જોઈએ છે કે મારે પાણી. તો પાણી એક નાની બારી હતી એમાં એ પાણી આપે. એમાં 7 વર્ષનો નાનો દીકરો જોવે રોજે રોજ. એમાં એક દિવસ આ દીકરો ગયો મેળાની અંદર ફરવા. એના બાપે કહ્યું તારે જે જોતું બેટા તું લઈ લે. તો સાહેબ
એ દીકરાએ નાનો ઘંટ લીધો, નાનો ઘંટ. એનો બાપ કે કેમ બેટા તે ઘંટ લીધો? કે બાપુ તમે જ્યારે દાદા ગોળે ગરડા થશો તો મારે પછી તમને 10/10 જ રાખવા પડશે ને, કે ત્યારે તમે આ ઘંટ વગાડશો ત્યારે તમારે જે જોતી હું તમને લાવી દઈશ. કે ત્યારે સાહેબ એના બાપની લાઈટ થઈ કે જો મારા દીકરાને આવા ખરાબ જો દ્રષ્ટિ પડશે ને, સંસ્કાર મળશે તો મારી પરિસ્થિતિ બાપ આવી જ આવશે. તરત તમે જોવા જાઓ એ 10/10 ઓરડીની અંદર એનો બાપ જે રહેતો હતો એને સ્વતંત્ર છૂટ આપી, બાપ ફરો, લો પૈસા 5,000 10,000 જ્યાં જુઓ ત્યાં જાઓ. ને એ 7 વર્ષનો સાહેબ દીકરો જોતો હતો ને ત્યારે ઘડપણની અંદર એના બાપની તનતોડથી સેવા કરી. એમ તમે જેવું અનુકરણ કરશો એવો તમારો દીકરો તમારું અનુકરણ કરશે. બાકી તમે જોવા જાઓ, હું તો ગુજરાતના 2-3 જે ગામડામાં ફરું છું, એટલા બધા માતા પિતા કકડતા હોય, એની કોઈ હદ ને રડતા હોય બિચારાઓ. અમારું જ્યારે સામૂહિક પતી જાય ને ત્યારે સાહેબ એ બધા અમારી પાસે સેવા રડતા, મને પોતાને આમ થાય કે હારું ક્યાં જઈને ઊભું રહેશે બધું. આ અમે ગળા ખેંચીએ છીએ, કેમ ખેંચીએ છીએ બધા, પણ જો કાંઈ ઉતરે જ નહીં તો નકામું છે ને, ખાલી આમ ડોકું હલાયા કરે. હડે હું સાયલા મંદિરમાં ભાગવતની કથા કરતો હતો. હા, અને એ ભાગવતની કથા જ્યારે વ્યાસપીઠમાં કરતો હતો ને ત્યારે મારી પાસે 60 વર્ષ દાદા રોજ કથા સાંભળવા, આમ ડોકું હલાવતા જાય. મને એમ લાગે દાદા મારી કથા તો આપણે જ છે ને. એટલે કથા મેં થોડી સવિસ્તારથી વધારી. પછી જ્યારે મેં કથાને પૂર્ણ વિરામ આપ્યો ત્યારે મેં પૂછ્યું કે બાપા મારી કથા તમને કેવી લાગી? અરે રે મહારાજ, મેં તમારી કથા કઈ સાંભળી જ નહીં. કે લે તમે આમ ડોકું હલાવતા હતા, એ તો કે મહારાજ લખવા થઈ ગયો છે ને એટલા મળે રાખું છું. કે લે એમ સાહેબ ગળા ખેંચું તો જીવનમાં ના ઉતરે તો નકામું છે ને બધું. કેમ લાગે છે? એટલે કહેવાનો મારો મતલબ ઉત્તમ જો પૂજન હોય તો મા બાપ. એટલે જ કહેવાય છે કે ભૂલે ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, બાપ એના ઉપકાર બહુ અનંત છે. મને તને જન્મ આપવા માટે એને કેટલા દેવોને પૂજ્યા હશે ત્યારે આજે. અને એમાં તમે જો સમાજની અંદર અત્યારે છે ને દીકરીઓ ઓછી થઈ ગઈ, બધાને દીકરાનો જ મોહ, દીકરાનો જ મોહ. બાપ હું કોઈ ટીકા નથી, દીકરા કરતા દીકરીનો મોહ રાખજો. એનું કારણ કે દીકરી 2 કુંડે તાળે છે, એક સાસરી પક્ષનું કુળ અને એક એને પિયર પક્ષનો કુળ. અને દીકરો તાળે તો તાળે, બાકી હાવ ક્યાંય મોકલી દે ભગવાન જાણે. હવે હે ઘેડ્યા ઘરે મોકલી દે. હવે જો હું જ્યારે અમેરિકા આવ્યો ત્યારે મને ન્યૂ જર્સીનું ઘેડ્યા ઘર છે કયા, ત્યાં મને લઈ ગયા હતા જોવા માટે. અને પછી મેં ત્યાં 15-20 સ્પીચ આપી. સાહેબ મને એમને જોઈને એટલું દુઃખ થયું કે સારું આને કેટલી મોટી આશા રાખીએ છીએ દીકરાની પાછળ, અને આને આ પરિસ્થિતિમાં રહેવાનું હશે. ભલે એનું ઘેડ્યા ઘર કોઈ મોર નથી, સેન્ટ્રલ એસી ને બધી સુવિધા, પણ સાહેબ ગડપણમાં તો એમ છે કે મારો દીકરો મારી પડખે રહે, મારી વહુ મારી પડખે રહે, દીકરો મારી પડખે રહે. એને કંઈક તો આશા હશે કે નહીં હોય બાપ? ત્યારે મને એટલી પીડા થઈ. અને સાહેબ અમુક તો એવા બૂમો પાડે પણ એનો દીકરો અંત સમય હાજર નથી. વિચારતો ખરો ક્યાં જ એનો ઉભો રહે. એટલે કહેવાનો મારો મતલબ, ભલે તમે આ દેશમાં આવ્યા છે એની કોઈ ના નથી, પણ બાપ તમે તમારા ધર્મને કર્મને ક્યાંય ભૂલતા નહીં, એટલું યાદ રાખજો. બાકી જો નાશ થઈ ગયું ને સંસ્કારો, તો પછી તમારો દીકરો તમારો નહીં રહે, એ પરાયો થઈ જશે. એટલું યાદ રાખજો. એટલે પહેલી ઉંબરાવાળી માતા, બીજી માતા કઈ છે? ડુંગરાવાળી, પોતાની કુળદેવી. કુળદેવીનું પૂજન ફરજિયાત કરજો. કુળદેવીનો આપણા ઘરની અંદર કુળદેવીનો ફોટો કે મૂર્તિ હોવી જોઈએ. ઘણા તો રાખતા નથી. લીલા પણ શું છે આમાં? કુળનો ઉદ્ધાર કોણ કરે? કુળદેવી કરે. અને આપણે કુળદેવીથી નફરત રાખીએ સાહેબ, એ સારું લાગે બધું આપણે? એટલે કુળદેવી એ આપણી બીજી માતા છે કે આપણા પરિવારને સુખી કરે સાહેબ. ત્રીજી માતા છે ગંગા મૈયા, કે જે આજે ગંગા મારું તમારું પાપ ધોતી હોય છે. ચોથી માતા છે ગાય માતા, જે ગાયની અંદર 33 કરોડ દેવતાઓ છે. એનું દૂધે પવિત્ર, એનો પેશાબે પવિત્ર, એનું છાણે પવિત્ર, એ પોતે જ પવિત્ર. અને પાંચમી માતા કઈ આપણી ભારત માતા, જેને આપણે મા શબ્દનું નામ આપ્યું છે. એટલે બીજું તો કંઈ નહીં. એવી આપણી સાયલા મંદિરની ગૌશાળાના જ માધ્યમથી મારે આવવાનું થયું છે. મેં એના જીતુભાઈ છે, બીજા 2-3 નામ ફાવતા નથી પણ હવે છે બધા.
પણ એ બધાને મેં કહ્યું કે ભાઈ થાય એટલું સારું કરજો આપણે, પણ તમારો જેટલો રૂપિયો અહીં આવશે, અમેરિકાની તમારો ટાર્ગેટ છે, બધો જ રૂપિયો આપણે ગૌશાળાના જ ત્યાં મંદિરમાં વાપરવાનો છે અને કોઈ પૈસો આડોઅવળો જવા નથી. આ લોકોએ એક ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ પણ એ ખોલ્યું છે કે અહીંયા ઇન્કમ ટેક્સ તમને માફી પત્ર મળે, એટલે તમને અહીંયા પહોંચ પણ મળશે ને મોટી જો તમારી રકમ હોય એટલે તમને અહીંના ગવર્મેન્ટના ઇન્કમ ટેક્સની અંદર તમને માફ પડશે ને. એ લોકોએ પછી મને કહ્યું કે રોજે પૈસા એમાં જમા કરીશું ને છેલ્લે ટોટલ બધા રોજ મને ટોટલી કહેશે કે આટલું ટોટલ થયું, બીજા દિવસનું આટલું થયું, અને છેલ્લા દિવસે જે આવશે એ જે સંસ્થા છે એની આખી પહોંચ એને કે ચેક એ પછી મને જમા કરાશે. બીજી વાત નક્કી કર્યું છે કે $501 ઉપર જે વ્યક્તિ લખાવશે એનું તકતી પણ નામ લઈશું આપણે. કદાચ કોકને એમ કે અમારું નામ તો એનું નાશ છે, હું સમજુ છું, પણ નામ શા માટે લખવાનું કે કાળ તમારો પોઈન્ટ ન હોય, તમારો દીકરો ત્યાં આવે તો એને પણ પ્રેરણા મળે કે નહીં મારા બાપુજી જો એટલું દાન કરી ગયા હતા, તો એને એક દાનની પ્રેરણા મળે. ને અત્યારે તમે જોવા જાઓ એ ખાલી પંખો દાન કરો, પંખો તો 3 પાંખડામાં મગન, છગન ને પોપટ લખાવે, 3 પાંખડે. અને સાહેબ ત્યારે પછી પંખો ફરે તો મગન છગન પોપટ, મગન છગન પોપટ, મગન છગન પોપટ. પછી ઓલો મગન કે સાલું માથું ઉતરતું નથી, ક્યાંથી ઉતરે પાંખડું ફરે, તું જોતો કરો ક્યાંથી ઉતરે. એટલે સાહેબ દરેકને એક આશા હોય કે અમારું નામ રહે, એટલે $501 જે આપશે એનું આપણે સાયલામોની તકતી પર ગૌશાળા જે નવી બનાવી છે ત્યાં તકતી પર નામ લઈશું. સુવર્ણ અક્ષરથી બેસ્ટ બધા ડોલરમાં લઈશું આપણે, કોઈ ઇન્ડિયાની ફિગર નહીં મારીએ. યુએસએમાંથી આવેલી ગૌશાળામાં દાનની યાદી, એટલે તમારો દીકરો ત્યાં આવે તો એને પણ સારી પ્રેરણા મળે. એટલે જેને કોઈ પણ દાન કરવું હોય હું પધરામણી પણ બધાએ કરવાનું છું, પણ અત્યારે મારા બધા પ્રોગ્રામ એટલા ફિટ થઈ ગયા છે કે મને ભાઈ બધી વાત કરી ક્યારથી કરીશું, મેં કહ્યું 1 મહિના પછી કરો, કારણ કે મારે એટલાન્ટા, ન્યુયોર્કના જો બધા સ્ટેટની અંદર બધા મારા પ્રોગ્રામ ફિક્સ થઈ ગયેલા છે. એટલે એ મહિનાની અંદર પ્રોગ્રામ પતાવીને પછી ફરી નેક્સ્ટનો મહિનો જે આવશે બીજી તારીખ પછી તમને 21 દિવસની આપ્યા છે, ને 21 દિવસ પત્યા પછી મારે બીજું એક સ્ટેટ લેવાનું છે, ત્યાંથી પછી હું આજે કેનેડા પણ મારે ત્યાં પ્રોગ્રામ છે એ બધે જવાનું છે. એટલે 21 દિવસ ન્યૂ જર્સી માટે મેં ઉત્તર ગુજરાત ખાતે ફાટવેલા છે. હું રોકાઈશ, રોકાને મેં કહ્યું કે ભાઈ એક જગ્યાએ રાખજો, બધું ફેરો મને કરતા નહીં, જેથી કરી મારી પૂજા, મારી સંધ્યા જે બધું કરવું હોય તે ઠેકાને બધું મને યોગ્ય લાગે, ને મારી પણ મર્યાદા, તમારી પણ મર્યાદા બધી જળવાય. એટલે અહીંયા આપણે બધા જે એકત્રિત થયા છે એનું મૂળ કારણ કે આજે કેટલાય વર્ષો પછી આજે સાયલાના આજે મારે સંત તરીકે આવવાનું થયું. ઘણા સંતો આજે અમેરિકાની ધરતી ઉપર આવે છે, નથી આવતા ને બધા સંત ઘણા આવી ગયા, નથી આવી ગયા. પણ સાહેબ તમે સાયલાનો કોઈ સંત આવ્યો છે સાંભળ્યું છે? નથી આવ્યો. હજુ તો મારે અહીંયા એટલું મોટું ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવું છે કે ન્યૂ જર્સીની અંદર ડંકો વગાડી દેવો છે, પણ એમાં તમારા બધાનો સહકાર જોશે. એક હાથે ક્યાંય તાલી ન પડે, તમારો સહકાર હશે તો ન્યૂ જર્સીમાં ડંકો વાગી જવો છે કે નહીં ભાઈ સાયલાનો સાધુડો એને ભાગવત કથા જમાડ કરી ગયો છે. આવતા વર્ષની ભાગવત કથા ત્યાં મારે મેકણની અંદર ફાઇનલ થઈ ગઈ છે, પણ હવે વિઝા જે મારે અપાવવાના છે બધાને થઈ જાય પછી ડંકો આપણે વગાડીશું. કે મને તો 10 વર્ષ સુધીને આ સરકાર ના પાડવાની છે નહીં, કેમ? પણ હવે જેને મારે બોલાવવાના છે મારા સંગીત કલાકારો, મેં અત્યારે વડોદરાનું જે આજે ગ્રુપ આવ્યું છે બહુ સરસ, કેટલાક ક્લાસિકલ સરસ ભજન ગાય છે, ગીતો ગાય છે, બહુ આનંદ થઈ ગયો. મેં વડોદરાની અંદર હું છે, ગોત્રી છે, સેવાસી છે, ભાયલી છે, વાસના છે, ઉંડેરા છે, આ બધા તમામ પાદરા વડોદરા તાલુકા હું પોતે ફરું છું. ઘણાને મેં સાંભળ્યા, હાસ્ય કલાકારો પણ મેં ઘણાને સાંભળ્યા, પણ આમનો જે ભજન બેનનું સાંભળીને ખુશ થઈ ગયો છું. મેં થયું કે ભાઈ બેને મારે વડોદરા ગમે ત્યાં બોલાવવું પડશે, કારણ કે ત્યાં પણ હું મોટા મોટા ઉત્સવ કરું છું, ભવ્ય પ્રોગ્રામો, ત્યાં એમના આવા સરસ ભજન ગાય, કારણ કે પબ્લિકને સંગીત બહુ વાલું હોય છે. સંગીત જો સાથે હોય ને તો કથા સાંભળવાની સરસ મજા. બાકી લોકો સત્સંગ આવે કંટાળી જાય, બગાસા ખાય. હવે કે મહારાજ બંધ કરે તો હાલ, કારણ કે અમુકના માઇક બગડી જાય તો આમ છોડે નહીં. એટલે સંગીત હોય ને તો સરસ ભજન ગવાય તો તમને એક આનંદ આવે. એટલે
બેને ભજન સાંભળીને કંઠ પણ બહુ શક્તિ, સાહેબ અમુકના કંઠો કુદરતી શક્તિ હોય. હા, બાકી અમુક તેવા ઘોઘરાના જે અવાજ આવે ને તો આપણે એમ થાય કે આ માઇક જલ્દી મૂકે તો સારું છે. એ ગામની અંદર છે ને એક ડાયરો બેઠેલો હતો. સાહેબ ગામની ડાયરો બેઠો ને ભજન જ્યાં ચાલુ કર્યું ને તો ધીમે ધીમે બધા ઊભા થઈ ગયા, ધીમે ઊભા થઈ ગયા. એક ખાલી ખેડૂત ભાઈ બેઠેલો હતો. સવારના 4 વાગે ભજન ચાલુ જ રાખ્યા. ત્યારે ભજનના કલાકારો કે તમને એક ભજનનો શોખ છે ક્યાં? બાકી બધા જતા રહ્યા. તારો ખેડૂત ભાઈ કે ભાઈ મને શોખ નથી, પણ મારી પછેટી તમે દબાઈને બેઠા છે ને મને આપો તો ઊભો થોડે ગયા. હવે મારી પછેટી દબાઈને તમે બેઠેલા છો કે બાકી મારે ક્યાંનું ઘરે જ જવું છે. લો એ સાહેબ અમુકની કુદરતી શક્તિ ભગવાનની પ્રેરણા હોય અને અમુકને તમે જોવા એવા સરસ કંઠ હોય. આપણે જે બેનને મેં ભજનો સાંભળ્યા, ગીતો સાંભળ્યા, સાહેબ કુદરતી એમ લાગે કે આપણે કોઈ કેસેટ સાંભળતા હોય એવું સરસ કંઠ છે. બહુ આનંદની વાત કહેવાય. અને આવો નવો સદનને માટે પ્રેમભાવ રાખજો. સાયલા મંદિર ઘણા બધા એમ કહે છે કે બાપુ ઇન્ડિયાની અંદર અમારે કંઈ છે નહીં, ઘરે અમે કાઢી નાખ્યું ને મકાને જમીને કાંઈ નથી. સાહેબ હું તમને ગેરંટી મારીને કહું, ઇન્ડિયામાં ભલે તમારું ત્યાં ન હોય પણ સાયલા મંદિર તમારું પોતાનું છે. ત્યાં મહિનો રોકાવ, 2 મહિના રોકાવ, બાપ તમને કોઈ ના નહીં પાડે, તમે જાઓ. પણ ત્યાં આવતા રહેજો. તમને સ્પેશિયલ ત્યાં સુવિધા મળશે, એસીવા રૂમો મળશે. તમારે ખાવા હોય તો ત્યાં બધી વ્યવસ્થા થશે. બાકી તમારે એવું નહીં રાખવું કે ત્યાં આવ્યા પછી બાબુ અમે ક્યાં રહીએ. સાયલા મંદિર 24 કલાક તમારા માટે ખુલ્લું છે. પણ તમે જ્યારે આવો ત્યારે મને છે મહંત શ્રી દુર્ગાદાસજી મહારાજ છે, બીજા ઇતર સંતોના કોન્ટેક્ટમાં રહેવાનું. કારણ કે મને ખબર છે ઉત્તર ગુજરાતમાં જાજો કોન્ટેક્ટ દુર્ગાદાસજી મહારાજ હારે બધા. હા, હું પોતે ચરોતરમાં ફરું છું. નડિયાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, બોમ્બે સુધી મારું વિચરણ છે. અને મહારાષ્ટ્રની અંદર શાહદાબાદે હું ફરું છું. પણ આ ઉત્તર ગુજરાતમાં કોઈક એવા પ્રસંગો હોય ત્યાં હું પોતે ઉદઘાટન મિટિંગમાં આવું. આ ગુમાસન છે, મોકાસન છે, પલિયડ છે, આકા છે, બધામાં ક્યારેક પ્રસંગમાં આવું. બાકી માણસા, દેલવાડા, ભીમપુરા, ગોવિંદપુરા, પર્વતપુરા, ચડાસના, રેદ્રોડ આ બધા ગામની અંદર મારી ટોટલી હું પોતે જ ત્યાં મારો સત્સંગ ચાલુ છે. પણ તમે જ્યારે આવો ત્યારે અવશ્ય મને મળજો. અથવા સાયલાના આપણા મહારાજ શ્રી ગાદી પર બિરાજમાન છે દુર્ગાદાસજી મહારાજ, એને પણ મળજો. કોન્ટેક્ટમાં રહેશું તો જ મારો તમારો પ્રેમભાવ વધશે. પછી તમે કહેશો મહારાજ તમે ત્યાં મળે ને. સાહેબ હું 365 ડેઝ ભારત ફરતો હોય છું. હું ભાગ્ય ક્યારે જગ્યામાં તમને મળું કે ચોમાસું આવે કદાચ મારે અહીંયા કથા બથા આવતી હોય શ્રાવણ ને ભાદરવાની તો જ મારું ત્યાં હોય. બાકી મારું ટોટલી સંસ્થાના વિકાસ માટે બહાર ને બહાર જ વિચરણ કરું. પ્રોગ્રામ જ હું દોડાડતો હોય. પણ તમે જ્યારે આવો ત્યારે કહેવાનું કે ભાઈ હું અમેરિકાથી આવ્યો છું ને આ ગામનો છું, એવું કહેવાનું. પછી હું તમને કહું કયા ગામના છો, બસ ભૂલી ગયા ને કે તમે ત્યાં કરણી હિન્દુ મંદિરની અંદર આવું પ્રવચન કર્યું હતું. એટલે પ્રવચન તો બધે કરું છું. એવું થોડું કે કરણી હિન્દુ મંદિરમાં મેં પ્રવચન બધે પ્રવચન કરું છું. એટલે તમે જ્યારે આવો ત્યારે અવશ્ય કહેવાનું ક્યાંથી આવો છો કે બાપુ અમેરિકા અને આ ગામના છે તો ત્યાં તમારી સુવિધા ઓફિસમાં બહુ વ્યવસ્થિત હશે. જ્યારે આજથી 17 વર્ષ પહેલાં મારું એજ્યુકેશન MA બધું પાસ થઈ ગયું પછી મારા સદગુરુ તુલસીદાસજી મહારાજ મને કે માધવદાસ એક કામ કરીને આપણે બોટાદ તાલુકાનું એક ગામ પડતો રહી ગયું છે, મંડલી જતી રહી, તું જાને સત્સંગ કરી આવ. મેં કહ્યું મહારાજી એવું શું બોલું છું, ભણીને જ હું આવ્યો છું, મને કોઈ શબ્દ જ્ઞાન છે નહીં, શું બોલું. અરે યાર એક કામ કર માધવદાસ, ધજાને બધા જોવે છે, મને તને કોઈ જોતા નથી. રોટલાને દાન કરે છે, મને તને કોઈ દાન નથી કરતા. કે તું જા બધું ફાઈ જશે. પછી મને તો ગુરુનું જો આદેશ હોય તો ના પડાય નહીં. હું તો નાની ગાડી લઈ ગયો, સામૂહિક કર્યું, જોરદાર પ્રવચન બધું થઈ ગયું, સત્સંગ બત્સંગ. પછી હું સાયલા મેં ડાયરેક્ટને કહ્યું કે ભાઈ તમે જ્યારે આવો ને ત્યારે મને મળવાનું. તો કે કઈ વાંધો નહીં બાપા, તમને જ ઓળખીએ, બીજા કોણ ઓળખીએ અમે. હું તો સાયલા આવતો રહ્યો. 2 દિવસ પછી એ જ ગામના 2 ભાઈઓ ત્યાં આવ્યા. હું સવારે દર્શન કરીને મંદિરના પગથિયે બેઠો હતો તો કે જોયું કે આપણા ગામમાં જે મહારાજા ની સામે જ બેઠા છે કે હારું ગોતવા પડ્યા કે આપણે ગયા. પછી મને કે મહારાજ ઓળખ્યો છે કે? મેં કહ્યું ભાઈ કયા ગામના, ભૂલી ગયા ને કે. હું જો કહું તેને ખોટું લાગે કે ન લાગે. એટલે પછી મેં કહ્યું કે ભાઈ એક કામ કરો, તમે શું કરવા આવ્યા છો? તો કે દર્શન કરો. મેં પેલા દર્શન કરો પછી તમારા ગામનું નામ કહું, ભૂલી ના જતા. કે ના ના ન ભૂલું. એ દર્શન કરવા ગયા, હું ટેન્શનમાં લાગી ગયો. મેં કહ્યું જો એના ગામનું નામ નહીં કહું તો ખોટું લાગી જશે આને. એટલે પછી મેં એક સાધુને બોલાવી, પેલા અહીંયા ઓલા 2 ભાઈ કયા ગામના છે પૂછ્યા એને, તું મને કહી જા.
એ પૂછવા ગયો કે ભાઈ ક્યાં ગામના છો? તો કે આ ગામના. જો બહુ સરસ. આવડે જો મહારાજ આવ્યા હતા ને તો કે હા સત્સંગ કર્યો તો કે હા જો દર્શન કરજો, પ્રદક્ષિણા કરવાથી પાપ ધોવાય, પછી આ બધું જ્ઞાન આપે અને જમીન જવાનું. તો કે વાંધો નહીં મહારાજ. એ પછી મને કહી ગયા, મેં તું ભાગી જ આવે. એ ભાગી ગયો ને દર્શન કરી નીચે આવ્યા. પછી મને કે બોલો બોલો મહારાજ ક્યાં ગામનો છો બોલો. મેં કહું તમે આ ગામના છો ને? તો કે હા વાંચી વાત. હા તમારી મેમરી બહુ સારી કામ કરો છે કે બધાની મેમરી આમાં જતી રહી ગઈ. હવે એ સમય હું કહું કે મારી પણ મેમરી ખલાસ થઈ ગઈ હતી, તો ખોટો લાગે કે ન લાગે? એટલે સાહેબ બીજો તો કાંઈ નહીં, આપણે બધા એક જ છે. આપણે બધાએ ગૌરવ લેવો જોઈએ કે એવા સદગુરુ શ્રી લાલજી મહારાજ મને તમને બધા મળ્યા. આપણે બધા એક જ ગુરુના શિષ્ય છે, કોઈ અલગ નથી. પણ મેં ભેગ પહેર્યો છે. હું આ સ્ટેજ ઉપર સાધુનું મારું પાત્ર છે. તમે સંસારી છો, ફક્કડ ને તમે લક્કડ. કેમ? મારી પાસે દંડ કમંડળમાં શું કહેવાય? ચીપિયો ભાલે મારું દંડ કમંડળ ને તમારું દંડ કમંડળ. આ બધા બેઠા છે, જેને હોય એને, ન હોય એની વાત અલગ છે. એટલે કહેવાનો મતલબ બાકી સાહેબ આપણે બધા એક જ છે, કોઈ અલગ નથી. પણ તે છતાંય હું દરેકને સાયલા મંદિર આવો, બધા ત્યાં રોકાવ, વિકાસ જુઓ. તમે સંસ્થાનો કેવો વિકાસ થાય છે. એક સમય આપણે મંદિર પાસે કાંઈ હતું નહીં ત્યારે પ્રમાણે ચલાવતા હતા. અત્યારે જેમ જેમ જ્યારે પૈસા આવતો ગયો એમ સુવિધાઓ બધી સરસ કરતા ગયા. બધા લોકો એમ કહે છે કે મંદિરે નવું બની ગયું, મકાન નવું બની ગયા, ગૌશાળા નવી બની ગઈ, ઇતર બધી સુવિધાઓ પણ નવી નવી કરી નાખી છે. તમે આવો તો ખબર પડે. ઘણા એમ કે બાપુ અમારે હજુ ટિકિટ જ નથી ફાટી હતી, તો શું કરું? હજુ ઘણા લોકો તો 2 નંબરમાં છે. કેમ? એટલે એના માટે શું હું લાલજી મહારાજ શિષ્ય ભગવાનને પ્રાર્થના કરીશ કે જલ્દી જલ્દી તમે ઇન્ડિયા આવો, સાયલા મંદિર દર્શન કરો. એ તો આ સરકારની જ્યારે ભગવાનની કૃપા થશે ત્યારે બધું સારું થશે. પણ તમે યુટ્યુબ ખોલજો અને સાયલા મંદિર સર્ચ કરજો. મેં આખું મંદિર, આખી ગૌશાળા બધું ત્યાં મૂકેલું છે કે તમે ત્યાં બેઠા બેઠા એ મંદિરનો વિકાસ જોઈ શકશો. એટલે કહેવાનો મારો મતલબ, કારણ કે 6:30 થઈ છે એટલે સમયને માણ આપીને વાત કરું. હજી આપણે બધા એકત્રિત થયા છીએ, બહુ આનંદની વાત કહેવાય. મેં આમ તો સંદેશ સાહેબ, પ્રીતમ સાહેબ મહારાજની પુણ્યતિથિ વડતાલ સ્વામીના મંદિરમાં પણ ત્યાં સત્સંગ કર્યો. પછી ત્યાર પછી એટલાન્ટામાં સત્સંગ કર્યો. ત્યાર પછી મેકણની અંદર મા ઉમિયાનું મંદિર હતું, એને 12 વર્ષ પૂરા ત્યાં પાટોત્સવ હતો. તે પણ આજે ત્યાં સભા મેં કરી. અને મેકણની અંદર ઘણા બધાના ઘરે ત્યાં સભા રોજના 200-300 માણસો આવતું હતું. એટલે ત્યાંય પણ રોજ રોજ સભાઓ મારી ચાલતી હતી. એટલે આ લોકોને પ્રેરણા થઈ કે આપણે પણ એક સભાનું આયોજન કરો, જેથી કરીને બધાને ખબર પડે. મેં હજુ કોઈ સાયલા મંદિરનો બી ઇતિહાસ કર્યો નથી, કારણ કે મોડું થઈ ગયું. ટાઈમ હતો 2 વાગ્યાનો અને આપણે બધા ઝપટમાં આવ્યા 4 વાગે. કેમ? એટલે 2 કલાક આજે મોડા પડ્યા ને બધા દૂર દૂરથી આવ્યા હોય અને એ ટાઈમની બધાને બહુ કિંમત હોય છે. એટલે સમયને માન આપીને વાત કરું કે આજે સાયલા મંદિરથી મારે આવવાનું થયું ને જેને જેને સાયલા મંદિરની ગૌશાળામાં દાન કરવું હોય તો સામે બધા જે ભાઈઓ બેઠા છે અને પધરામણી કરી હોય તો આપણે જીતુભાઈ ને કમલેશભાઈ, રાજુભાઈ, જે બધા ભાઈઓ હોય એ બધાને તમે કોન્ટેક્ટ કરતા રહેજો. મહિના પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ બધે પધરામણી કરીશું અને કંઠી પણ જેને બાંધવાની હશે બાંધીશું, જેથી કરીને એ દીકરાને ખબર પડે કે અમારા સદગુરુ લાલજી મહારાજ છે કે જેની છત્ર છાયા આજે મારી તમારી પાસે છે. અને એ સંસ્થાના ગાદીવતી જેટલા બધા અહીંયા હરિભક્તો ઉપસ્થિત થયા છે એ તમામ લોકોને હું અંતઃકરણથી આશીર્વાદ પાઠવું છું કે સર્વત્ર સુખીના સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો મા કસ્ય દુઃખમાં પુણ્યાત. સુંદર એવા પવિત્ર સ્થળ એવં 42 સમાજ પાટીદાર સેવા ઓર્ગેનાઇઝર ટ્રસ્ટ દ્વારા સ્વયં કરણી હિન્દુ મંદિરના સુંદર એવા છત્રછાયાની અંદર ઉપસ્થિત થયેલ દરેક વડીલો, માતાઓ, બહેનો દરેકને પરમાત્મા ખૂબ નિરોગી રાખે, દરેકને ખૂબ ધન સંપત્તિ અર્પણ કરે અને એ ધન સંપત્તિનો સદવે થાય એવા સાયલા ગુરુ ગાદીથી દરેક વ્યક્તિના અંતઃકરણથી આશીર્વાદ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય, દ્વારિકાધીશ કી, ઉમિયા માત કી, લાલજી મહારાજ કી, સદગુરુ દેવ. So
तुझे મળે તો આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા જેને અગનીએ તુલસીનો ક્યારો સાલિંગ રામની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા ગંગા યમુના આનંદ મંગલ કરો આરતી હરિ ગુરુ સંતની સેવા તાલીમ મળે કાંડે કુંડલી માતે મુગટ શ્યામ સુધીરની સેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા કહે પિતા
સર્વમંગલમાંગલ્યે શિવે સાર્વર્ણ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમો